ત્રીજો તબક્કો જે છેલ્લા 40 વર્ષથી શરૂ થયો છે અને એ તબક્કાની અંદર હવે કેન્દ્ર સ્થાને છે સ્ત્રીનો દેહ, સ્ત્રીનું શરીર. આ શરીરના માધ્યમથી જે જુદા જુદા અનુભવો થાય છે એ અનુભવ પહેલી વખત થયેલા શરીરના રક્તસ્રાવના પણ હોઈ શકે, એ અનુભવ પહેલી વખત બાંધેલા જાતીય સંબંધના પણ હોઈ શકે, માતૃત્વના પણ હોઈ શકે, પ્રસૂતિના પણ હોઈ શકે. પણ એવા અનુભવો જે માત્ર સ્ત્રીનો દેહ અનુભવે છે અને એ અનુભવ દ્વારા સ્ત્રીની પોતાની ઓળખ, એની જે મથામણ શરૂ થઈ છે અને એને કેન્દ્રમાં રાખીને લખાતું સાહિત્ય એ આપણા સાહિત્યના નારીવાદનો ત્રીજો તબક્કો છે. મારે એ વાત કહેવી જોઈએ અને નોંધવી જોઈએ અને આપણા મોટા ભાગના ઇતિહાસકારો અથવા તો સંશોધકો એ વાત સાથે સહમત થશે કે આજે પશ્ચિમમાંથી આવેલો નારીવાદ છે એ નારીવાદ ભારતીય સાહિત્ય અથવા તો ભારતીય સમાજને માટે બહુ ઓછો સ્વીકાર્ય બન્યો છે. કારણ કે મતાધિકાર માટે યુરોપમાં જ્યારે લડત ચાલતી હતી ત્યારે ભારતની સ્ત્રીને ઓલરેડી મતાધિકાર મળી ચૂક્યો હતો. ભારતીય સ્ત્રીએ ક્યારેય આવા પોતાના રાજકીય અધિકારો માટે કોઈ લડત ચલાવવી પડી હોય એવો વારો નથી આવ્યો. બીજું, યુરોપની સમાજ વ્યવસ્થા કરતા ભારતીય સમાજ વ્યવસ્થા બહુ જ નોખી છે અને ભારતીય સમાજ વ્યવસ્થામાં પણ રાજ્યે રાજ્યે સમાજનું બંધારણ નોખું છે. તમે કેરળમાં જાઓ કે ઉત્તર પૂર્વમાં જાઓ, નોર્થ ઇસ્ટમાં જાઓ, ત્યાં આગળ બધે સ્ત્રી કેન્દ્રી સમાજ વ્યવસ્થા છે. તો એને કારણે સામાજિક બંધારણ નોખું છે. ગુજરાતનું, મહારાષ્ટ્રનું, રાજસ્થાનનું, ઉત્તર પ્રદેશનું સામાજિક બંધારણ નોખું છે. એટલે એ જે નારીવાદની ચળવળ આપણે ત્યાં જે શરૂ થઈ એનું રૂપ જરાક આના કરતા જુદું છે. એની વાત આપણે જ્યારે નારી ચેતનાની વાત કરીએ ત્યારે કરવાના છીએ. ત્રીજી સંજ્ઞા મેં વાપરી હતી વિમેનિઝમ, જેને માટે હજી ગુજરાતી કયું કરવું, સ્ત્રીવાદ, મને બહુ સમજ નથી પડતી કારણ કે આપણે ત્યાં હજી એ શરૂ નથી થઈ, પણ મને એવું લાગે કે ક્યારેક એ આપણે ત્યાં આવશે. અમેરિકામાં શરૂ થયેલી આ ચળવળ અમેરિકા પૂરતી જ લગભગ સીમિત રહી છે. ત્યાં આગળ જ્યારે નારીવાદની ચળવળ શરૂ થઈ તો એ ચળવળમાં ગોરી સ્ત્રીઓ, વ્હાઇટ વિમેનની સાથે જોડાયેલી જે કલર્ડ વિમેન હતી, રંગીન સ્ત્રીઓ એટલે કે ગોરી સિવાયની બીજી સ્ત્રીઓ, એ ભારતીય પણ હોઈ શકે, ફિલિપિનો પણ હોઈ શકે, એ રેડ ઇન્ડિયન સ્ત્રી પણ હોઈ શકે, જેની ચામડી ગોરી નથી, એવી સ્ત્રીઓ જ્યારે આ ફેમિનિઝમની નારીવાદની ચળવળમાં જોડાઈ ત્યારે એમણે અનુભવ્યું કે એમને નારીવાદના મુખ્ય પ્રવાહથી અળગા રાખવામાં આવ્યા છે. એમને મહેમાન તરીકે સ્વીકારવામાં આવ્યા પણ એમને મુખ્ય પ્રવાહની અંદર ભળવા ન દેવાયા. એટલે એ સ્ત્રીઓને માટે તો આ એક બીજો ભેદ હતો. એક ભેદ સ્ત્રી તરીકે એમણે સમાજમાં અનુભવવાનો હતો અને બીજો ભેદ એમની રંગની ચામડીને કારણે એમણે નારીવાદી ચળવળ સાથે જોડાયેલી સ્ત્રીઓ દ્વારા અનુભવ્યો. અને પરિણામે આ જે રંગીન સ્ત્રીઓ, કલર્ડ શબ્દ અમેરિકન ભાષામાં વપરાય છે, એ લોકોએ પોતાની એક નવી મુવમેન્ટ શરૂ કરી અને એલિસ વોકર, બહુ જાણીતા લેખિકાએ એના અગ્રણી, અને એમણે એને માટે વુમનિઝમ એવો શબ્દ વાપર્યો. અને વુમનિઝમનો અર્થ થાય છે નાની બાળકી જેવી નહીં, એટલે કે જે બિન જવાબદાર છે એવી વ્યક્તિ નહીં, એ બધી જ વુમનિઝમમાં માનતી સ્ત્રીઓ છે. એ લોકોએ બે મોરચે લડવાનું છે. એક સમાજની સામે પણ લડવાનું છે જે પુરુષ કેન્દ્રી સમાજ છે, અને બીજું એમણે જે લડવાનું છે એ પોતાના રંગને કારણે એમની સાથે જે સમસ્યા ઊભી થાય છે એને કારણે પણ લડવાનું છે. આપણા મનમાં પ્રશ્ન એ થાય કે સમાજની અંદર સ્ત્રી અને પુરુષ એની વચ્ચેના ભેદ કેમ આવ્યા, અથવા તો સ્ત્રીને કેમ સેકન્ડ સેક્સ અથવા તો દ્વિતીય કક્ષાની નાગરિક તરીકે સ્વીકારવામાં આવી. આના જવાબ ઇતિહાસમાં ક્યાંય નથી મળતા, કારણ કે ઇતિહાસ તો મોટે ભાગે રાજાઓનો ઇતિહાસ છે, ઇતિહાસ ધર્મનો ઇતિહાસ છે, ઇતિહાસ લડાઈઓનો ઇતિહાસ છે, અને એમાં સામાન્ય માણસનો સ્વર પણ આપણને જો સાંભળવા ન મળતો હોય તો જેને દ્વિતીય કક્ષાની નાગરિક બનાવી દીધી છે, સ્ત્રીની તીતુડી અથવા તો એની નાનકડી ઝીણકીક અવાજને તો કોણ વાચા આપવાનું છે? એટલે ઇતિહાસ આપણને સ્ત્રી કેમ પુરુષ કરતા સમાજે એને ઉતરતી ગણાવી અથવા એને સેકન્ડ સિટીઝન તરીકે મૂકી આપી, એનો જવાબ ઇતિહાસ નથી આપતો. એ જવાબ આપણને બે જગ્યાએથી મળે છે. એક આપણને મળે છે સમાજશાસ્ત્ર પાસેથી, અને બીજું આપણને સાહિત્યમાંથી પસાર થઈએ
લોક સાહિત્યથી શરૂ કરીને આપણે અત્યાર સુધીના સાહિત્યમાં તો એનો જવાબ મળવાનો છે. જે સમાજશાસ્ત્રીઓ છે એ લોકો એવું માને છે કે સ્ત્રી જન્મે છે ત્યારે માત્ર બાળક જ હોય છે, માત્ર મનુષ્ય જ હોય છે. જેસિમોન દ બોવાર અને વર્જિનિયા વુલ્ફે પણ કહ્યું હતું કે જન્મીએ છીએ તો માણસ તરીકે, પણ આસપાસનો પરિવેશ આપણને સ્ત્રી જેન્ડરમાં, સ્ત્રી જાતિમાં પરિવર્તિત કરે છે. ધારો કે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બાળકને મોટા થતા ગૃહ કાર્ય અને માતૃત્વનો બોજો સોંપવાનો છે, તો નાનપણથી સમાજ અનાયાસે એને એ પ્રકારની તાલીમ આપવાનું શરૂ કરે છે. અને આપણે જોઈએ છે કે કોઈ દીકરી કે દીકરો નાનકડા હોય તો એને માટે જ્યારે રમકડા લેવાના હોય છે તો દીકરી માટે મોટે ભાગે ઢીંગલીઓ લેવામાં આવે છે, અને દીકરો છે એને માટે પિસ્તોલ લેવામાં આવશે, એને માટે ટ્રેન લેવામાં આવશે, એને માટે રિમોટથી ચાલતી કાર લેવામાં આવશે, પેલી દીકરીને ઢીંગલી અપાવવામાં આવશે, એને ઘર ઘર રમવા માટેના જે નાનકડા સેટ હશે એ અપાવવામાં આવશે, એના કપડાના રંગ ગુલાબી લેવામાં આવશે, દીકરાના કપડાના રંગ હશે સામાન્ય રીતે ભૂરા લેવામાં આવશે. દીકરો ગુલાબી કલરની સાયકલ પસંદ કરે તો તરત જ કહેશે આ શું છોકરી જેવો કલર લીધો છે. તો નાનપણથી એના જે ઉછેર છે એ ઉછેર દરમિયાન પેલી જે દીકરી છે એને ભવિષ્યમાં પણ માતૃત્વ અને ગૃહ કાર્ય કરવાનું છે એને માટેની તાલીમ અનાયાસે આપણે આપવાની શરૂ કરી દઈએ છીએ. અને પેલો જે દીકરો છે એને થોડીક સ્વતંત્રતા પણ વધારે મળે છે. અત્યારના પેરેન્ટ્સ એવું કહેતા હશે કે અમે લોકો દીકરા દીકરીને એક સરખી છૂટ આપી છે, એક સરખો એમનો ઉછેર કર્યો છે, એક સરખી આબોહવા એમને પૂરી પાડી છે. પણ એ વાત સાથે હું સંમત થઈ શકું એમ નથી. દીકરો રાત્રે 12 વાગે આવે ને તો મમ્મી પપ્પાને ચિંતા નથી થતી, પણ દીકરી રાત્રે 10 વાગ્યા પછી જો હજી આવી ન હોય તો મમ્મી પપ્પા ચિંતા કરે છે. એટલે આપણે માનતા હોઈએ કે આપણે સરખો ઉછેર કરીએ છીએ, આપણું વાતાવરણ આપણને એ પ્રકારનો ઉછેર કરવા દે એમ નથી. અને એટલે જ આ નાનપણથી અપાયેલી તાલીમ, સમાજશાસ્ત્ર એવું કહે છે કે સ્ત્રીને વારંવાર એ વાતનો અનુભવ કરાવે છે કે પુરુષ કરતા એ થોડી નીચી છે. બીજું આપણો જે સમાજ હતો એ સમાજના જે મૂલ્યો હતા, સમાજે સ્થાપેલી સંસ્થાઓ હતી, કુટુંબની હોય કે બીજી કોઈ પણ સંસ્થા હોય, એ બધી સંસ્થાઓમાં કેન્દ્ર સ્થાને પુરુષ હતો, અને પુરુષે પોતાના મૂલ્યોને આધારે સ્થાપેલી આ સંસ્થાઓ હતી, અને એ સંસ્થાઓમાં પેલી સ્ત્રીએ ગોઠવાવાનું હતું. એટલે સ્ત્રી કદાચ ગોઠવાઈ તો ગઈ, પણ એ બહુ કુદરતી નહોતું, એ બહુ સહજ નહોતું. એક બાજુથી એવું કહેવામાં આવ્યું કે સ્ત્રી બહુ જ કોમળ છે, સ્ત્રી બહુ જ નાજુક છે, પણ એના ખભા ઉપર તો એટલો બધો ભાર મૂકવામાં આવ્યો કે એની પેલી કોમળતા એ ભાર ઝીલવા માટે ક્યાંક કાચી પડતી હતી. એની સાથેનો જે વ્યવહાર હતો એ વ્યવહારમાં તો કઠોરતા હતી, અને કહેવાય હતી એને કોમળ. તો એને કારણે પણ એક પ્રકારની દ્વિધા, એક પ્રકારની મુશ્કેલી એના મનમાં આવી હશે, અને એણે ક્યાંક પોતાની જાતને એ બધાથી દૂર કરતા જઈને એણે પણ સ્વીકારી લીધું કે પોતે દ્વિતીય કક્ષાની નાગરિક છે, અથવા તો પુરુષ કરતા પોતે નીચી જગ્યા ધરાવે છે, પુરુષ કરતા પોતાનું સ્થાન સમાજમાં નીચું છે. ધર્મ, આસપાસનું સામાજિક પરિવેશ અને કુટુંબનું વાતાવરણ સદીઓથી ભારતીય સમાજની અંદર સ્ત્રીને હંમેશા નીચે બેસાડતું આવ્યું, અને પરિણામે સ્ત્રી છે એણે પોતાની એ વાતને સ્વીકારી લીધી કે પોતે પુરુષ જેટલી હોશિયાર ન હોઈ શકે, પોતે પુરુષ જેટલી ચતુર ન હોઈ શકે. અને સૌથી મોટી વસ્તુ તો વર્ષો સુધી, સદીઓ સુધી એ હતું કે શિક્ષણ સ્ત્રીને માટે લભ્ય નહોતું, શિક્ષણ સ્ત્રીને માટે પ્રાપ્ય નહોતું, અને પરિણામે સ્વતંત્ર રીતે વિચારવાની એની જે શક્તિ કેળવાવી જોઈએ એ શક્તિ કેળવાઈ નહોતી શકી. અને એટલે સમાજની અંદર અથવા તો આપણી માન્યતાની અંદર, ઇતિહાસની અંદર બધે જ સ્ત્રીને આપણે હંમેશા પડદા પાછળ રાખવાનું અથવા તો ત્યાં જ મૂકવાનું વધારે પસંદ કર્યું છે. પણ લોક સાહિત્યમાંથી પસાર થઈએ અથવા કેટલીક એવી જૂની ઘટનાઓને આપણે જ્યારે વાંચીએ અથવા સાંભળીએ ત્યારે લાગે છે કે સ્ત્રીએ પોતાની ઓળખને મેળવવા માટેની મથામણ તો કરી છે. તો સ્ત્રી સંવેદના એ માનવ સહજ બધી સંવેદનાઓ જે છે એનો એક ભાગ એ સ્ત્રી સંવેદના. નારીવાદ એટલે સ્ત્રી પોતાનું સ્થાન મેળવવા માટે જે ચળવળ શરૂ કરીને બેઠી હતી એ ચળવળની વાત. અને વિમેનિઝમ એટલે પેલી કાળી સ્ત્રીઓ દ્વારા અથવા રંગીન સ્ત્રીઓ દ્વારા બે ક્ષેત્રે પોતે માંડેલી લડતની વાત.
અને ચોથી સંજ્ઞા આપણે જેની વાત કરવાના છીએ, નારી ચેતના. તો નારી ચેતના જ્યાં આગળ સ્ત્રી સંવેદનાઓ પૂરી થાય છે એને ઓળંગી જઈને સ્ત્રીની પોતાનું ચૈતન્ય, એનો પોતાનો આત્મા, એનું પોતાનું જે પ્રાણ તત્વ છે એને ઓળખવાની, એની હયાતીની મથામણ અને સ્ત્રી તરીકે પોતાને ઓળખવાની મથામણ, એને બહુ જ સામાન્ય ભાષામાં આપણે કહેવું હોય તો આપણે એને નારી ચેતના તરીકે ઓળખાવી શકીએ. અને એ જ્યારે એ કામ કરે છે ત્યારે સભાન પણ એ વસ્તુ જાણતી હોય છે કે પોતે સ્ત્રી છે અને એટલા માટે થઈને એણે આ મથામણ શરૂ કરી છે. દરેક એની મથામણ સફળ નીવડતી હશે એવું નથી, પણ એ ચોક્કસ પ્રયત્ન કરે છે અને એમાંથી જે વિશિષ્ટ પરિસ્થિતિ સર્જાય છે, એમાંથી જે નવા નવા અનુભવો સર્જાય છે, એનો આખો કથાલોક આપણી પાસે બહુ જ વિશાળ રૂપ ધારણ કરીને પડ્યો છે. લોક સાહિત્યથી હું શરૂઆત કરું અને પછી વધારે સમય આપણે પાછલા વર્ષોને આપવાના છીએ. લોક સાહિત્યના કથા ગીતો કે લોક વાર્તાઓ એમાં તમે જુઓ તો સ્ત્રી છે એના તમને અવનવી છબીઓ મળે છે. એક બાજુ આપણને મળે છે કવળા સાસરિયાનું ગીત, માં અને દીકરી કુવા કાંઠે ભેગા થઈ ગયા અને માએ દીકરીને પૂછ્યું કે બેટા સુખી તો છો ને? દીકરી એક જ વાક્ય કહું કે સુખના દાડા તો માડી વહી ગયા રે લોલ, દુઃખના ઉગ્યા ઝીણા ઝાડ જો. આટલું જ વિધાન દીકરીએ કર્યું છે. નણંદ સાંભળી ગઈ. નણંદે સાસુને કહું, સાસુએ સસરાને આખી ચેન ચાલી અને પતિ પાસે એ વાત પહોંચી અને પતિએ શું કહ્યું? રાત્રે ને રાત્રે દોશીડાની હાટ ઉઘડાવી અધશેર અમલ અને પાશેર સોમલ તોડાવ્યા, સોનાની વાટકીમાં એ ઘૂંટ્યા અને પછી પત્નીને કહું કે પીઓ ગોરાંદે નકર હું પી જાઉં. આટલી નાનકડી અમસ્તી વાત માં પાસે ગઈ, નણંદે સાંભળી અને પરિણામે પેલી સ્ત્રીને આત્મહત્યા કરવાનો વારો આવ્યો. અને પછી બહુનો ઓશિયાળો પેલો માણસ તો આખી જિંદગી રહ્યો છે પોતાની પત્નીને ગુમાવીને. પત્નીનો વાંક નહોતો એ જાણવા છતાં એક બાજુ કરુણ ચિત્ર આપણને મળે છે, પણ મને એ કરુણ ચિત્રમાં બહુ રસ નથી પડતો. મને તો રસ પડે છે સ્ત્રીની પોતાના ચૈતન્યના ફુવારાની જ્યાં આગળ રજૂઆત થતી હોય એ વાતમાં, અને બહુ હળવાશથી ગવાતું એ લોકગીત, મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા ઝાડ. સાસુ એટલું બધું કામ કરાવે છે, પેલી બિચારી થાકી ગઈ છે કે આખો દિવસ કામ જ કર્યા કરવાનું, તો રસ્તા તો કાઢવા પડે ને. રસ્તો કાઢે છે. સાસુ જે કે એના કરતા ઊંધું જ સમજવાનું. મારી સાસુએ એમ કહ્યું કે વાછરા ચારી મેલ, વાછરડાને ચરાવવાના છે. બે ભોળીએ એમ જાણ્યું કે વાછડા છોડી મેલ. તો સાસુએ કામ સોંપ્યું હતું વાછરડાને ચરાવી દેજે, અને પોતે પોતાને શું કે છે? મેં ભોળીએ એમ જાણ્યું કે વાછડા છોડી મેલ. વાછડાઓને છૂટા મૂકી દીધા, ગાયોનું દૂધ પી ગયા અને સાંજે ઘરમાં ગાયનું દૂધનું ટીપું પણ નહીં આવ્યું. અને એ ગીત છેલ્લે જ્યારે પૂરું થાય છે ત્યારે તો અદ્ભુત વાત આવે છે. મારી સાસુએ એમ કહ્યું કે કોઢમાં દીવો મેલ. કોઢ ઢોરને જ્યાં બાંધવાના છે ત્યાં દીવો મૂકવાનો છે. મેં ભોળીએ એમ જાણ્યું સાસુની સોડમાં દીવો મેલ. કોઢમાં દીવોને મૂકવાને બદલે સાસુની સોડમાં, સાસુની કમરની બાજુમાં દીવો મૂકે છે. સાસુનું બિચારીનું શું થાય? આ ભલે હળવાશથી ગવાતું આ ગીત હોય, નારી ચેતનાનું અદ્ભુત નિદર્શન આ ગીત કરે છે કે તમારા પ્રશ્નો, તમારી સમસ્યા, એનો ઉકેલ શોધવા માટે કોઈ નથી આવવાનું, તમારે જ રસ્તો શોધવાનો છે. તમારે એમાંથી બહાર નીકળતું જવાનું છે. જરૂર પડે તો ક્યાં કરવાનું. અને હમણાં જ હિમાંશુબેનની આત્મકથા મુક્તિ વૃત્તાંત વાંચતી હતી તો એમણે પણ એક આવી ઘટના નોંધી છે પોતાના કુટુંબની સ્ત્રીઓની વાત કરતા કરતા કે અમારા કુટુંબની એક વહુ, કુટુંબ સંયુક્ત બહુ જ માથાભારે સ્ત્રીઓ પણ ઘરમાં હશે તો વહુએ રસ્તો શોધી કાઢ્યો. જાણે પોતાને ભૂત વળગતું હોય એમ વાતે વાતે સાસુને વળગે, સાસુની ગાલ પર ટપલી મારે, એમને જરાક ચૂમી ભરી લે અને ખભા ઉપર જાણે પોતાની બહેનપણીઓ એવી રીતે હાથ મૂકીને ચાલે. ઘરનાને એવું થાય કે આને ભૂત વળગ્યું છે, કોણ બતાવે એને. કામમાંથી ને બીજી બધી વાતમાંથી વહુને મુક્તિ મળી ગઈ. તો આ શું તમે આને કહેશો? અહીંયા ક્યાંય નારીવાદની જરૂર નથી. અહીંયા આગળ સ્ત્રી પોતાની ચેતનાને, આપણે જે વાત કરી કે સ્ત્રીત્વને પોતાની રીતે જાળવીને એ પોતાના રસ્તા શોધી કાઢે, એનું અદ્ભુત ઉદાહરણ આપણને આ ગીતની અંદર મળે છે. સ્વામી આનંદે એક સરસ મજાની લોકવાર્તા સંપાદિત કરી છે. કોઠીની વાત કોઈને કહેવી નહીં. પોતાની જાતને બહુ જ મોટો તીરંદાજ માનતો એ વાર્તાનો નાયક પત્નીને રોજ ઘરના આંગણામાં ઊભી રાખે, બહુ મોટી નથ પત્નીએ પહેરેલી, નથ પકડીને ઊભા રહેવાનું અને રોજ પતિ એમાંથી તીર
પસાર કરે અને ગામના લોકો કે કેવો સરસ તીરંદાજ છે. પત્નીનો રોજ જીવ અદ્ધર થઈ જાય. પણ એક વખત રાત્રે લૂંટારુઓ આવ્યા, ધાડપાડુઓ આવ્યા અને પતિ તો કોઠીમાં સંતાઈને બેસી ગયો, બીકણ છે. પત્નીને થયું કે આ બહાર નહીં નીકળે તો આની આબરૂ જશે. પત્નીએ પતિની માફક મેષથી મૂછો બનાવીને પતિના કપડાં પહેર્યા અને ઘોડા ઉપર બેસીને પેલા ધાડપાડુઓ સાથે લડવા માટે નીકળી. તીરંદાજ આગળ આવ્યો એટલે ગામના લોકોને થયું કે હવે તો આપણે પણ નીકળીએ. ધાડપાડુઓને હરાવીને પાછો આવ્યો પત્ની, એટલે આમ તો પુરુષના વેશમાં. અને બીજે દિવસે ગામ લોકોએ નક્કી કર્યું કે આનું આપણે સન્માન કરીએ, કારણ કે આને કારણે આપણું ગામ બચી ગયું છે. અને પેલો પુરુષ તો તૈયાર થઈ ગયો સન્માન લેવા માટે થઈને. અને ત્યારે પત્ની એને કહે છે, કોઠીની વાત કહી દઉં, તમે તો રાત્રે કોઠીમાં સંતાઈ ગયા હતા, તમારા વતી હું ત્યાં લડવા માટે ગઈ હતી. આ સ્ત્રી જ્યારે એને ઘરની બહાર નીકળવાની છૂટ નહોતી મળતી, જ્યારે એ 4 દિવાલોમાં કેદ હતી, એનું પોતાનું કોઈ નોખું વ્યક્તિત્વ નહોતું, ત્યારે પણ એને પોતાની એક ઓળખ પોતાની રીતે તો ઊભી કરી છે. પતિને હંફાવી શકી છે. પતિને અથવા તો પુરુષને એ પોતાના વ્યક્તિત્વથી, પોતાના તેજથી એણે પોતાની જે સ્થાન છે સ્થાન મેળવ્યું જ છે. નંદશંકર મહેતા ગુજરાતી ભાષાના આપણા પહેલા નવલકથા લેખક, કરણ ગેલોના લેખક. એમના દીકરા વિનાયક મહેતાએ નંદશંકર જીવન ચિત્ર લખ્યું છે. એમાં 2 ઘટના મને બહુ જ ગમી ગઈ. સ્ત્રીની ચેતનાની જ વાત કરતી ઘટના, એટલે મને થયું કે ઘટના આપણે યાદ કરવી જ જોઈએ. એક તો નંદશંકરના પોતાના નાનીની વાત છે. નંદશંકરના નાનીના લગ્ન થયેલા રાંદેરમાં, એમનું પિયર ઓલપાડ. જે ફળિયામાં રહેતા હતા સાસરામાં, આજુબાજુ બધા જ કાકા સસરા ને મામા સસરા ને એ બધાના ઘર. નંદશંકરના નાની એકલા જ, એમને પતિ અને પોતે 2 જણ ઘેર રહે. દીકરો થયો અને લગભગ 3 વર્ષનો દીકરો થયો હશે અને એમના પતિનું અવસાન થયું. હવે એ સમયના રિવાજ મુજબ આ સ્ત્રીએ 1 વર્ષ સુધી ખૂણો પાળવાનો. ખૂણો પાળવાનો એટલે ઘરની બહાર નહીં નીકળવાનું. માંડ ગુજરાન ચાલતું હતું, થોડું ઘણું ખેતી ઉપર, અને જો આ ખૂણો પાળીને બેસી જાય તો આખું ખેતર રફે દફે થઈ જાય. કાકા મામા બધા જ એક ખેતરના ધણી થઈને બેસી જાય. આ સ્ત્રીએ બહુ જ વિચાર કર્યો કે શું કરવું. આ વાત લગભગ ઈસવીસન 1800ની આસપાસની છે. તો એણે પછી રસ્તો શોધ્યો. ખૂણો પાળવાનો હતો. હજી પતિના મૃત્યુને 15-20 દિવસ જ થયા હશે. એક દિવસ વહેલી સવારે 3 વાગે ઉઠી પોતાના ઘરને તાળું માર્યું અને ઘરની દિવાલ ઉપર કોલસાથી લખ્યું કે મારે પિયર જાઉં છું, મારી શોધ કોઈએ કરવી નહીં. દીકરાને લઈને આવી તાપી કાંઠે. એક પણ માછીમાર મળે નહીં કે જે હોડીમાં બેસાડીને લઈ જાય. દીકરાને પીઠે બાંધ્યો. તાપી તરતી તરતી સામે કાંઠે પહોંચી અને ચાલીને ઓલપાડ પોતાને ઘેર પહોંચી. ભાઈ અને પિતા ડઘાઈ ગયા. આજથી 200 વર્ષ પહેલા તાજી વિધવા થયેલી સ્ત્રી, જેણે ખૂણો પાળવાનો, એને બદલે તરતી તરતી ઘેર આવી. એણે કહી દીધું જેટલું ભાઈનું આ ઘર છે એટલું મારું ઘર છે, હું અહીંયાથી નહીં જાઉં. અને ત્યાં જ રહી અને ત્યાં રહીને એણે પોતાની જે મિલકત હતી એ મિલકતની એણે બરોબર કાળજી લીધી. તો 200 વર્ષ પહેલાની એક સ્ત્રી, પતિ નથી, નાનકડો 3 વર્ષનો દીકરો છે, પણ એણે પોતાના વ્યક્તિત્વને જરાય ઓગળવા દીધા વિના સ્ત્રીત્વ જાળવીને એણે પોતાની એક નોખી ઓળખ ઊભી કરી. નંદશંકર મહેતાના જીવન ચરિત્રમાં વિનાયક મહેતાએ પોતાના પિતા જે વારંવાર કહેતા એવી એક બીજી ઘટના પણ એની પણ નોંધ લીધી છે કે અમારા ફળિયામાં એક જરા લહેરી પુરુષ રોજ રાત્રે તૈયાર થાય, હાથમાં ફૂલના ગજરા વજરા બાંધે, અત્તર બત્તર લગાવે અને પછી રોજ રાત પડે એટલે નીકળે. પત્ની બિચારી પૂછે ક્યાં જાઓ છો, ક્યારે આવશો? એક જ જવાબ હોય, અમારી મરજી, જ્યાં જઈએ ત્યાં, તમે કોણ અમને પૂછનારા? અને પત્ની બિચારી રીબાઈને સહન કરે. એક દિવસ એણે પણ રસ્તો કાઢ્યો. પતિ તૈયાર થઈને નીકળ્યા, દરવાજો બંધ કર્યો, પગથિયા ઉતરતા હતા ત્યાં પાછળ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. એણે જોયું તો પત્ની પણ પાછળ નીકળી છે. એણે પણ હાથમાં ફૂલના ગજરા પહેર્યા છે. પતિએ પૂછ્યું ક્યાં જાય છે? જવું હોય ત્યાં જઈએ, અમારી મરજી, અમને પૂછનાર તમે કોણ? કહેવાની જરૂર નથી કે પછી પતિ ક્યારેય ઘરની બહાર ન ગયો. આ સ્ત્રીઓ કોઈ નારીવાદ ભણીને નહોતી આવી. એમને પોતાના અધિકાર વિશે પણ કશી ખબર નહોતી, પણ એટલી ખબર હતી કે સ્ત્રી તરીકેની પોતાનું જે ગૌરવ છે એ ગૌરવને તોડવાનો કોઈને પણ અધિકાર નથી, એ પતિને પણ નહીં.
અને આ સંકડાશમાંથી એણે પોતાનો રસ્તો કાઢ્યો. કનૈયાલાલ માણેકલાલ મુનશી, આપણે કહીએ કે એમણે પ્રતાપી તેજસ્વી પાત્રો આપ્યા. મંજરી આપી, મિનળ દેવી આપી, પ્રસન્ન આપી, મૃણાલ આપી, પણ એ બધા જ સ્ત્રી પાત્રો આખરે તો કોઈ એક પુરુષનું શરણ સ્વીકારે. પણ એ મુનશીની આત્મકથામાં માંડ 5 વાક્યમાં એમના દાદીનો પરિચય અપાયો છે. અને મને એવું થાય કે મુનશી જો આ દાદીના પરિચયને આપે છે, દાદીના પાત્રને અનુસર્યા હોત ને, તેમના સ્ત્રી પાત્રોની છબી હજી બદલાઈ ગઈ હોત. મુનશીના દાદા નરભેરામ મુનશી આર્થિક રીતે સમૃદ્ધ, ભરૂચમાં જરાક મોટું નામ, અને મુનશી રમૂજમાં લખે છે એમ ભરૂચની એક પણ જ્ઞાતિની સ્ત્રીને એમણે છોડેલી નહીં. એટલે કે તમામ જ્ઞાતિની સ્ત્રીઓમાં એમના સંબંધો બંધાયેલા, એટલા બધા રંગીલા સ્વભાવના. મુનશીના દાદી ઘણીવાર અકળાઈ, પણ શું કરે, 7 બાળકો એમને ત્યાં હતા. પિતાના ઘરની સ્થિતિ એવી નહોતી કે ત્યાં જઈને રહી શકે. એક વખત પતિનું ખમીસ પહેર્યું, અંગરખ, એની ઉપર ફાટ બાંધી, ખેસની પથરા ભર્યા, ને જેટલી સ્ત્રીઓ સાથે સંબંધ હતો ને બધાને ઘેર પથરા નાખી આવ્યા. પણ તોય મન ટાઢું નહીં પડ્યું. પુરુષ રોજ જુદી જુદી સ્ત્રી પાસે જઈને આવે, અને એમણે એક દિવસ પતિને કહી દીધું કે આજથી તમારું ઘરમાં પ્રવેશવાનું બંધ, દિવાન ખંડથી અંદર તમે નહીં આવો. અંદરનો જે બેડરૂમ હતો, શયન ખંડ હતો, એની ઉપર એણે પતિ માટે પ્રતિબંધ મૂક્યો. અને પછી 20 વર્ષ પતિ પત્ની એક ઘરમાં જ રહ્યા. પણ નરભેરામ મુનશીને દિવાનખાનામાંથી અંદરના ખંડમાં જવાની તક ન મળી. પત્ની એવું કહ્યું કે કોઈનો એઠવાડો હવે હું સહન નહીં કરું. આપણે કલ્પના કરીએ કે 7 બાળકોની માં, આર્થિક રીતે પતિ ઉપર એ નિર્ભર હતી, ક્યાંય કોઈનો ટેકો નહોતો, અને છતાં એણે પતિની સામે જેહાદ જગાવી. આપણે નોરાની વાત કરતા હોઈએ છીએ, નોરા કરતા પણ વધારે તેજસ્વી જીવતી સ્ત્રીઓ આપણા આ આત્મકથામાં કે જીવન ચરિત્રમાં નોંધાયેલી છે. આપણું ધ્યાન એની સામે નથી જતું. તમને મીરા પણ યાદ આવે. એ પણ એક એવી સ્ત્રી હતી કે જેણે પોતાની જે માન્યતા હતી, પોતાનું માનેલું જે સત્ય હતું, એ સત્ય માટે થઈને એણે ઘર છોડવાનું નક્કી કર્યું હતું. એ તો રાજરાણી હતી, સુખ મહેલ બધું છોડીને નીકળી પડેલી સ્ત્રી. ભોળાભાઈએ એક વખત એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે મીરા આપણી પહેલી ફેમિનિસ્ટ સર્જક હતી, કે જે પોતાના અધિકાર માટે થઈને બધું જ છોડીને નીકળી ગઈ હતી. આપણે મીરાની વાત સુધી નથી જતા. આપણે તો હવે આપણા આગળના સાહિત્યમાં પ્રવેશીએ. થોડી પંડિત યુગ અને થોડી ગાંધી યુગની વાત કરીને પછી છેલ્લા 40-50 વર્ષના સાહિત્ય ઉપર હું મારી વાતને ફોકસ કરવાની છું. તો નર્મદ, આપણે આપણું અર્વાચીન સાહિત્ય જ્યાંથી શરૂ કરીએ છીએ, તો એ નર્મદની વાત કરવાની હોય કે દલપતરામની વાત કરવાની હોય, એ વખતનું આપણું જે સાહિત્ય છે એ સાહિત્યમાં કેન્દ્ર સ્થાને હતો સ્ત્રી અને સંસાર સુધારો. વિધવા વિવાહની વાત ત્યારે આવી, સ્ત્રી શિક્ષણની વાત આવી, બાળ કેળવણીની વાત આવી, બાળ વિવાહની વાત આવી. પણ દલપતરામનું જે મિથ્યાભિમાન નાટક છે એને બાદ કરતા એ ગાળામાં આપણને એવું કથા સાહિત્ય નથી મળ્યું કે જેણે આ જે સ્ત્રીના પ્રશ્નો હતા એ સ્ત્રીના પ્રશ્નોને વાચા આપી હોય. હા, કરણ ગેહલોની અંદર એક ઘટના આપણને નંદશંકર મહેતાએ આપી છે કે જ્યારે ગુણસુંદરીનો પતિ એટલે કે રૂપસુંદરીને બચાવવા જતા એનો દિયર કેશવ મૃત્યુ પામ્યો છે. એનું શબ ઘરમાં પડ્યું છે અને એની પત્ની ગુણસુંદરી 16 જ વર્ષની એ યુવતી છે અને એ પતિના શબ પાસે બેઠી છે. અને એ વખતે ગુણસુંદરીની માં જે વિચાર કરે છે, આપણને એવું થાય કે નંદશંકર આ સ્ત્રીની કેવી વિશિષ્ટ છબી લઈ આવ્યા. સામાન્ય રીતે આપણે માટે માં એટલે કેવી ઉદાર સ્ત્રી હોય, પોતાના સંતાન માટે બધું જ છોડી દેવા તૈયાર હોય એવી સ્ત્રી હોય. પણ અહીંયા આગળ નંદશંકરે ગુણસુંદરીની માનું જે ચિત્ર આપ્યું છે, માત્ર આટલા સમય પૂરતી જે નવલકથામાં આવી છે, પણ તમે જો ધ્યાનથી વાંચો તો એ પાત્ર તમારા મન પર કેટલા બધા સમય સુધી છવાઈ જાય એ પ્રકારનું નકારાત્મક પાત્ર છે. માં બેઠી બેઠી વિચાર કરે છે કે 16 જ વર્ષની મારી છોકરી વિધવા થઈ, એક રીતે સારું થયું. ઘરડા થઈશું ત્યારે અમારો દીકરો વહુ અમને જો નહીં પાલવે ને તો આ છોકરી અમારો હાથ વાટકો થઈને રહેશે. પછી તરત જ વિચાર આવ્યો કે જુવાન વિધવા દીકરી એટલે તો વીછીનો ભારો.
એને સાચવવી, એને પાલવવી એ કઈ સહેલું નથી. એના કરતા એ સતી થઈ જાય તો કેવું સારું. તો સમાજમાં પણ વાહ થાય અને મૃત્યુ પછી પણ અમને સ્વર્ગ લોક મળે, કારણ કે અમારી દીકરી સતી થઈ હતી. અને પછી માં રમત કરે છે પોતાની દીકરી સાથે અને દીકરીને કહે છે કે બેટા, મેં સાંભળ્યું છે કે તું સતી થવાની છે. દીકરી તો કશું બોલી જ નથી, પણ માં એને પ્રેરે છે કે તું સતી થવાની છે, તું થતી નહીં. સતી થવું તો બહુ અઘરું છે, જીવતા બળીએ તો બહુ તકલીફ થાય. આપણે નાના છોકરાને જે વાત ન કરાવવી હોય ને એ આપણે કહીએ, એવી રીતે માં દીકરીને પ્રેરે છે. અને થોડી વારમાં પેલી ગુણસુંદરી ઊભી થઈ જાય છે, જય અંબે બોલતી, અને માં હાશકારો મૂકે છે કે હવે પેલો વીછીનો ભારો પોતાને સાચવવાનો નથી અને સમાજમાં પોતાની વાહવા બોલાવવાની છે. આ જરાક નોખા પ્રકારની પણ સ્ત્રીની એક આ છબી નંદશંકર મહેતા આપણને સુધારક યુગની આત્મકથામાં, નવલકથાની અંદર આપે છે. એની સામે દલપતરામ જે સ્ત્રી છબી આપે છે તો બિચારી બહુ જ લાચાર છે. ઈચ્છા વિના એણે જીવરામ ભટ્ટને પરણવું પડ્યું છે ને, અથવા તો નર્મદનું નાટક યાદ કરવું પડે, તુળજા વૈધવ્ય ચિત્ર. બહુ નાનકડી ઉંમરમાં એને પરણાવી દેવામાં આવી. વરનું મૃત્યુ થયું, 13મે વર્ષે તો વિધવા થયેલી તુળજા, એને ભણાવવા માટે ગોરજી આવે ને ગોરજી સાથેના સંબંધથી તુળજા સગર્ભા બની. એમાંથી એને મુક્તિ અપાવી, દાસી રાખી તો દાસી પણ એને એ જ રસ્તે લઈ જાય. આખરે ભાગી ગઈ, કોઈ પઠાણ સાથેના સંપર્કમાં આવી, ત્યાં પણ ફરી એ પરિસ્થિતિ થઈ અને છેલ્લે પોતાને ઘેર આવીને એ આત્મહત્યા કરે છે. તમને જે લીલાવતી જીવન ચરિત્રને મળતું આવે એ પ્રકાર, લલિતા દુઃખદર્શક નાટકને મળતું આવે એ પ્રકારનું આ નાટક નર્મદનું, પણ ત્યાં જરાક નોખું ચિત્ર આપણને મળે છે. એમાં પેલી સ્ત્રી પોતાના વ્યક્તિત્વને કે ઓળખને ઊભી કરવાની મથામણ કરતી હોય એવું આપણને બહુ નથી મળતું. પંડિત યુગના સાહિત્યમાં આવીએ છીએ તો ત્યાં આપણને જરા જુદા જુદા ચિત્રો મળે છે. ગોવર્ધનરામ કુમુદને આદર્શની કોઠીમાં જબકોળીને જ બહાર લઈ આવ્યા છે. આપણને એવું થાય કે કુમુદ આ પ્રમાણે ન જ વર્તે અને ન જ વર્તે, પણ કુસુમના વ્યક્તિત્વમાં ગોવર્ધનરામે આપણને એક સ્વતંત્ર રીતે વિચારી શકતી સ્ત્રીની છબી મૂકી આપી છે, જે સરસ્વતી ચંદ્રની સાથે પણ લડી શકે છે, ચંદ્રકાંતની સાથે પણ લડી શકે છે, પોતાની માતાની સાથે પણ લડી શકે છે અને પોતાનું ધાર્યું કરી શકે છે. આસપાસનું એનું વાતાવરણ કઈ બહુ જુદું છે બધાથી એવું નથી. કુમુદને જે વાતાવરણ મળ્યું છે એ જ વાતાવરણ કુસુમને પણ મળ્યું છે, પણ કુસુમે પોતાની નોખી વિચારધારા ઊભી કરી છે. એ ગોવર્ધનરામ મૂકે છે ને ત્યાંથી જાણે કે આપણી હવે નવી રીતે વર્તવાની સ્ત્રી કેવી હશે, હવે નવા જગતની સ્ત્રી કેવી હશે, એનો સંકેત ગોવર્ધનરામ જાણે કે આપણને આપતા હોય એવું લાગે છે. મને મજા એ વાતની આવી કે રમણભાઈ નીલકંઠે આટલી સરસ નવલકથા લખી, ભદ્રમ ભદ્ર, એક પણ સ્ત્રી પાત્ર નથી એની અંદર, કોઈ જ નહીં. કદાચ ટ્રેનના મુસાફરમાં એકાદું આવી ગયું કે એનો ઉલ્લેખ થયો, એ સિવાય આખી નવલકથામાં એક પણ સ્ત્રી પાત્ર છે જ નહીં. ખબર નહીં કેમ. રાઈનો પર્વતમાં જે માણસ વિધવા વિવાહના આટલા મોટા ઝંડા લઈને ફરતા હોય, એમણે પોતાની નવલકથામાં એક પણ સ્ત્રી પાત્ર આપ્યું નથી. આપણે માટે અચરજની ઘટના છે. મારે વાત કથાલોકની કરવાની છે, પણ વચમાં એક કાવ્યનો ઉલ્લેખ કરવાનું મને ગમશે, કારણ કે નરસિંહરાવ દિવેટિયાનું કાવ્ય છે. એમણે એક નાનકડું કાવ્ય લખેલું અને એ કાવ્યની અંદર એક સ્ત્રી અથવા તો એક છોકરી એ સમાજને શાપ આપે છે. બહુ વર્ષો પહેલા ભણતા હતા ત્યારે કાવ્યનો ઉલ્લેખ આવ્યો હતો ને કુતૂહલ થયેલું કે 16-17 વર્ષની છોકરી શું કરવા સમાજને શાપ આપતી હશે. પણ પછી જયારે ઘણા વર્ષો પછી સમાજશાસ્ત્રના કેટલાક પુસ્તકોમાંથી પસાર થવાનું થયું ત્યારે એ કાવ્યનો સંદર્ભ ત્યાં આગળથી મળ્યો. ઓરિસ્સાની અંદર એ વખતે બનેલી એક ઘટના અને એ ઘટનાને આધારે લખાયેલું આ કાવ્ય. 8 વર્ષની દીકરીને માએ પરણાવી. એ વર્ષોમાં તો બહુ નાની ઉંમરમાં દીકરીના લગ્ન થઈ જતા હતા. તો 8 વર્ષની દીકરીને માએ પરણાવી, પણ જમાઈ સાથે શરત કરેલી કે મારી છોકરી પુખ્ત વયની નહીં થાય ત્યાં સુધી સાસરે નહીં મોકલું. જમાઈએ શરત મંજૂર રાખી. જમાઈની ઉંમર છે 31 વર્ષ. તો એમણે કહ્યું કે મને એ શરત મંજૂર છે કે જ્યાં સુધી તમારી દીકરી પુખ્ત વયની ન થાય ત્યાં સુધી મારે ઘેર નહીં મોકલતા. લેખિત કરાર થયો. દીકરી લગ્ન કરીને સાસરે ગઈ ને તરત જ પિયર પાછી આવી ગઈ.
એ વાતને 2 મહિના થયા હશે અને જમાઈ તો આવ્યા પોતાને સાસરે. દીકરીને સાસરે નથી મોકલવાની એવી શરત થઈ છે, પણ જમાઈ સાસરે નહીં આવે એવી શરત નથી થઈ. અને આવીને એમણે પોતાનો લગ્ન અધિકાર માંગ્યો. સાસુ કશું જ બોલી શકે એમ નથી, કારણ કે આવું તો લખાયું નથી. પતિ પત્ની એક ઓરડામાં રહ્યા અને સવારે એ 8 વર્ષની છોકરી ચંદ્રમણી એનું શબ મળ્યું. 31 વર્ષના પુરુષે 8 વર્ષની પત્ની સાથે દેહ સંબંધ બાંધ્યો. એનું જે પરિણામ આવવાનું એ આવ્યું. દીકરી સવારે મરી ગઈ હતી. એની માએ એની સામે કેસ કર્યો અને એ કેસનું જે પરિણામ હતું એ તો જે આવવાનું હતું એ જ આવે, કારણ કે હિન્દુ ધર્મ એ વખતે 8 વર્ષની કન્યાને લગ્ન વય માટે યોગ્ય ગણતો હતો. એટલે કોર્ટ પતિને તો કોઈ જાતની સજા નથી કરતી. પણ નરસિંહરાવ દિવેટિયા એ વખતે પેલા ડેપ્યુટી કલેક્ટર હતા, એમના પાસે આ કેસની વાત આવી હશે અને એમણે દાસી ચંદ્રમણીનો શાપ નામે કાવ્ય લખેલું. તો કવિએ લખેલું, એક પુરુષે લખેલું કાવ્ય, પણ એણે પેલી સ્ત્રીની જે કચડાઈ ગયેલી સ્થિતિ હતી એ સ્થિતિને જરાક એક નવી ઓળખ આપવાનો પ્રયત્ન કર્યો હતો. આ જ ગાળામાં, એટલે કે પંડિત યુગ પૂરો થઈ રહ્યો છે અને ગાંધી યુગની શરૂઆત થઈ રહી છે, એટલે 20મી સદીની શરૂઆતમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી નવલકથાઓ લઈને આવે છે. પણ મારે નવલકથાની વાત નથી કરવી, એમની 2 વાર્તાઓની વાત કરવી છે. એક શામળ શાહનો વિવાહ અને બીજી એક પત્ર. શામળ શાહનો વિવાહમાં એનો જે કથક છે એ પોતાના મિત્રની સાથે એમના શેઠને ત્યાં લગ્નમાં ગયો છે અને મિત્ર એવું કહે છે કે હું તો જે શેઠનો કારભારી છું, શેઠના ચોથા લગ્ન છે. 56 વર્ષના શામળ શાહ શેઠ પોતાના દીકરા, દીકરાના દીકરા અને એના પણ સંતાનોને જાનમાં લઈને પરણવા માટે ચાલ્યા છે ચોથી વાર. અને જે કન્યા સાથે લગ્ન થવાના છે, કન્યાની વય માંડ 5-6 વર્ષની છે. અને મુનશીએ હાસ્ય રસમાં જબકોળીને આખી વાર્તા એટલી સરસ રીતે લખી છે, પણ એનો અંત કોઈ પણ સંવેદનશીલ માણસની આંખ ભીની કર્યા વિના રહે નહીં એવો છે. લગ્ન થઈ ગયા છે. હવે શામળ શાહ શેઠ પોતાની નવવધુની સાથે ગણપતિની સામે છેડાછેડી છોડવા માટે થઈને બેઠા છે અને આપણો જે કથક છે શામળ શાહ શેઠની રજા લેવા માટે જાય છે કે લગ્ન થઈ ગયા, હવે હું નીકળું. એ જ વખતે ગોર મહારાજ બહાર ગયા અને શામળ શાહ શેઠના મનમાં નવવધુને જોઈને સંવનન કરવાની ઈચ્છા જાગી. એમણે વાંકા વળીને પોતાની નવવધુની ગાલ પર ચુંબન કર્યું અને પેલી નવવધુ બોલે છે. આખી વાર્તાની હાઈટ મુનશી ત્યાં લઈ આવ્યા છે કે બા ડોસો જોને એની મૂછો મને વગાડે છે. જેની સાથે એણે હવે આખી જિંદગી કાઢવાની છે, પેલી 6 વર્ષની દીકરી માટે તે માત્ર મૂછો વગાડતો ડોસો છે અને 2-4 વર્ષમાં એનું મૃત્યુ થઈ જવાનું છે અને પછી આ છોકરીનું શું થશે, મુનશી અહીંયાથી આપણને સંકેત આપી દે છે. આ એવા વર્ષો હતા કે જ્યારે સ્ત્રી સર્જક આપણી પાસે હજી નહોતા અને પુરુષ સર્જકોએ સ્ત્રીની જે ચેતના છે એને જગાડવા માટે આ સાહિત્ય લખવાનું શરૂ કર્યું હતું. પણ મુનશીની અદ્ભુત વાર્તા એટલે એક પત્ર. નાનકડી 2-2.5 પાનાની એ વાર્તા છે. મૃત્યુની શૈયામાં સૂતેલી સ્ત્રી પોતાના પતિને પત્ર લખે છે કે તમે કોલેજમાં ભણતા હતા ને તમને ભણેલી પત્ની જોઈતી હતી એટલે મને લઈને આવ્યા, પણ તમે તો કદી મને પૂછ્યું જ નહીં કે મારે શું જોઈએ છે. તમે કોલેજથી ભણીને આવો, પેલું બેટબોલ ટીચીને આવો એટલે તમે થાકેલા હો, મારે તમારા પગ દાબવાના, તમારું માથું દાબવાનું, તમને ભાવતું બનાવવાનું, મારા જેટલી જ તમારી બહેન ઘરમાં એનું પણ મારે કામ કરવાનું, તમારી માનું પણ કામ કરવાનું, પણ મારી સંવેદના, મારી લાગણી, મારી ઉર્મી એ વિશે કદી પૂછ્યું ખરું? હું બધું જ કામ કરતી રહી ને એનું પરિણામ એ છે કે હવે મૃત્યુની શૈયા ઉપર પડી છું. હવે ફરી લાવો તો મારા જેવી કોઈ ભણેલી સ્ત્રી નહીં લાવતા કે જેના મનમાં આવી લાગણીઓ જાગતી હોય. અને પછી લિખિત અંગમાં એ લખે છે. આપણને એવું થાય કે મુનશી કોઈ સ્ત્રીના મનમાં પ્રવેશીને આ વાત કઈ રીતે લખી શક્યા. લિખિત અંગમાં એ સ્ત્રી લખે છે એક પત્રને અંતે કે આ ભવ તો ભલે મળ્યા, આવતે ભવ ફરી મળતા નહીં. ભારતીય પરંપરા તો એવું કહે છે કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. આ ભવમાં પણ તમે પતિ અને આવતા ભવમાં પણ તમે જ પતિ. પણ આ તો આપણી 1912માં લખાયેલી વાર્તા અને એમાં મુનશીની નાયિકા એવું કહે છે કે આ ભવ ભલે મળ્યા, આવતા ભવમાં ફરી મળતા નહીં.
આ પ્રકારની એક વાર્તા કુંદનિકાબેને પણ પાછળના વર્ષોમાં લખી છે, અથવા રવિન્દ્રનાથ ટાગોરની એક વાર્તા પણ યાદ આવે, સ્ત્રી પત્ર, સ્ત્રીનો પત્ર, એમાં પણ પેલી પત્નીએ આ જ વાત કરી છે કે તમારા ઘરની અંદર સ્ત્રીને તમે મનુષ્ય તરીકે સ્વીકારતા નથી. ભલે કહેવાતું હોય કે સાતે સાત બહુ તમે જોઈએ, હું તમને ફરી બીજા બહુમાં મળવાની આશા રાખતી નથી. રવિન્દ્રનાથની વાર્તામાં પણ એ જ વાત આવી હતી, જે મુનશી આ પંડિત યુગના અંતિમ વર્ષોમાં અને ગાંધી યુગના પ્રાગટ્ય ટાણે વાત કરે છે. પણ 20મી સદીનો બીજો દાયકો શરૂ થાય છે, ગાંધીજીનું આગમન થાય છે, અને જેમ સમાજના બીજા બધા ક્ષેત્રો બદલાયા, સાહિત્યનું ક્ષેત્ર પણ બદલાયું, અને સૌથી વધારે બદલાયું સ્ત્રીનું મનોજગત. અત્યાર સુધી એને ખબર જ નહોતી કે પોતે જે સંસારની રમત રમી રહી છે એના નિયમો પોતે નથી બનાવ્યા, પુરુષે એને માટે બનાવ્યા છે, ને એ નિયમોમાં એને ફિટ બેસવાનું છે. એને શું ગમશે શું નહીં એ વિશે ક્યારેય કોઈએ એને પૂછ્યું નથી. પણ હવે એણે એ વિચારવાનું શરૂ કર્યું. હવે એને વિચારવા માટેની તક મળી, કારણ કે ઘરની બહાર નીકળી. એ ઘરની બહાર નીકળીને દુનિયાને જોતી થઈ. શું શું ગાંધી કરી શક્યા, ખાસ કરીને સ્ત્રીઓને ઘરની બહાર લાવવા માટે એની કેટલી કેટલી વાર્તાઓ અથવા તો કેટલા નવલકથાના કિસ્સાઓ આપણને આ ગાળામાં મળ્યા છે. પણ ત્યાં પહેલી વાત તો આપણે યાદ રાખવી જ પડે કે ગાંધી યુગમાં નારી ચેતનાના જે ઉદાહરણો મળ્યા ને, એકાદ બે અપવાદને બાદ કરતા મોટા ભાગના જે ઉદાહરણો છે ને, એના સર્જક પુરુષ છે. ઝવેરચંદ મેઘાણીની ચમનની વહુ વાર્તા હોય કે અનંતની બહેન વાર્તા હોય, બહુ જાણીતી વાર્તાની વાત નથી કરતી, વહુ અને ઘોડોની વાત નહીં કરું કારણ કે એની વાત બહુ થઈ છે. પણ અનંતની બહેન, સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરતો અનંત પોતાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ડોલ્સ હાઉસ શીખવાડે. નોરા પોતાના અધિકાર માટે ઘર છોડીને જાય એની વાત કરતો હોય, અને એની બહેન સાસરે ફાવ્યું નથી એટલે પિયર પાછી આવી છે, અને બહેનનો પત્ર એને મળે છે કે વર્ષોથી જેને જોયો નથી એવા પતિનું મૃત્યુ થયું છે, અને રિવાજો અને સમાજ એવું કહે છે કે બહેને હવે સાસરે જવાનું, માથાનો વાંભેક લાંબો ચોટલો ઉતારવાનો, અને 1 વર્ષ સુધી સાસરે ખૂણો પાડવાનો. એ ભાઈને પત્ર લખે છે કે તું એક જ મને બચાવી શકે એમ છે, બા બાપુજી તો મારી વાત માનતા નથી, તું નહીં આવે અને હું સાસરે જઈશ તો હું જીવતી પાછી નહીં આવું, એ હું તને કહું છું. અને આદર્શવાદી ભાઈ દોડતો આવે છે બેનને બચાવવા માટે, માતા પિતા સાથે દલીલ કરે છે, પણ પિતા એને એક જ વાત કહીને મૂંગો કરી દે છે કે જો આપણે બહેનનો ચોટલો નહીં ઉતરાવીએ તો તારી જ્યાં સગાઈ થઈ છે સગાઈ તૂટી જશે, તને પત્ની નહીં મળે. અને પોતાના સુખદ ઉજ્જવળ ભવિષ્ય માટે ભાઈ બહેનને મળ્યા પણ વિના પાછો જતો રહે છે સુરતની કોલેજમાં ડોલ્સ હાઉસ ભણાવવા માટે. હવે અનંતની બહેન એકલી છે, પોતાની લડાઈ એણે લડવાની છે. એને ખબર છે આસપાસની સ્ત્રીઓએ શું કરેલું, કોઈકની સાથે ભાગી ગયેલું, કોઈકે કૂવો પૂરેલો, પોતાને એ નથી કરવું, પોતાને મરવું પણ નથી, જીવવું પણ છે, પણ હવે પોતાની શરતે જીવવું છે. અને એક દિવસ ઘરમાંથી એ અદૃશ્ય થઈ જાય છે. લોકોને થયું કે આ પણ ભાગી ગઈ. થોડા દિવસ પછી અનંતને પત્ર મળે છે કે કપડાં સુકવવા માટે અગાશી પર ચડી હતી અને મેં શેરીમાં સત્યાગ્રહીઓને જતા જોયા. એ સ્ત્રીઓએ મારી જેમ જ ધોળા લુગડા પહેરેલા, જે હવે મારી આખી જિંદગી પહેરવાના છે, અને એ લોકોએ પણ માથાના વાળ ઉતરાવી દીધેલા, પણ એમણે દેશ માટે ઉતરાવ્યા હતા. તો મને થયું કે જે માણસની સાથે રહી જ નથી એને માથે વાળ ઉતરાવવા, એના કરતા ગાંધી ભેગા ભળીને દેશને માટે વાળ ઉતરાવવા નહીં સારા? હું એ લોકો સાથે ચાલી નીકળી, અત્યારે જેલમાં છું, મારા માથાના બધા વાળ મેં ઉતરાવી દીધા છે. આ એક સ્ત્રી પોતાના વ્યક્તિત્વને જાળવવા માટે, પોતાની શરતે જીવવા માટે થઈને શું કરી શકે, મેઘાણીએ બહુ સરસ રીતે અહીંયા મૂકી આપ્યું. એની એવી જ બહુ ઓછી જાણીતી વાર્તા ચમનની વહુ. દીકરો, મને આ વાર્તા તો અનેક રીતે ગમે છે, કારણ કે એમાં પહેલી વખત કદાચ ગુજરાતી સાહિત્યમાં સમલૈંગિક સંબંધોનું આલેખન થયું છે. દીકરો ચમન નાનપણથી જ પુરુષમાં નથી, ગામના ઉતાર કહી શકાય એવા પુરુષો સાથે એના દેહ સંબંધો છે. માં આ વાત જાણે છે, માં વિધવા છે, ગામની નગર શેઠાણી છે, અને દીકરાની આ નબળાઈઓ જાણવા છતાં
એણે બહુ જ રૂપાળી કહી શકાય એવી લાડકી વહુ સાથે ચમનને પરણાવ્યો છે. લોકોને એટલી જ ખબર છે કે પહેલી જ રાત્રે લાડકી વહુને ચમનનો ખાટલો છોડવાનો વારો આવ્યો છે. કેમ, કારણો એની ક્યાંય ચર્ચા નથી થઈ. લોકો રાહ જુએ છે કે ગમે ત્યારે લાડકી વહુ ઘર છોડીને પિયર જશે, ગમે ત્યારે ઝઘડા સંભળાશે, ગમે ત્યારે લાડકી વહુ સાસુનું ભૂંડું બોલશે કે વરનું ભૂંડું બોલશે. પેલી એક શબ્દ બોલતી નથી. ગામની સ્ત્રીઓ એવું કહે છે કે વર વહુને બનતું ન હોય તો શું થઈ ગયું, બીજી વાર દીકરાને પરણાવો ને. આટલું મોટું તમારું ખોરડું, એ કઈ વંશ વિનાનું રે ચાલતું હશે. અને શેઠાણી બીજી વખત દીકરાના લગ્ન નક્કી કરે છે. શેઠાણીને પણ મનમાં ભય છે કે હવે વહુ વિરોધ કરશે, વિદ્રોહ કરશે, બોલશે. કશું જ બોલતી નથી. પોતાના ઘરમાં લગ્ન ઉત્સાહથી એ બધું જ કામ કરી રહી છે. સવારમાં જાન નીકળવાની છે અને પહેલી વખત રાત્રે પોતાની મેળી ઉપર જ્યાં પતિનો શયનખંડ છે ત્યાં લાડકી વહુ પગ મૂકે છે. અને ત્યારે પેલો વિસ્ફોટ થાય છે કે ચમનના કેવા સંબંધો છે. જુએ છે કે ચમન સ્ત્રીના કપડાં પહેરીને તૈયાર થઈ રહ્યો છે અને લાડકી વહુને જુએ છે એટલે જરા ગભરાઈ છે. લાડકી વહુ બે જ વાક્ય બોલે છે, ગભરાશો નહીં, કોઈને કશું કહેવાની નથી, પણ એક જ વાત કહેવા આવી છું, મારો તો બહુ બગાડ્યો, બીજીનો શું કરવા બગાડવા બેઠા છો. એક જ વાક્ય કે છે કે મારો તો બહુ બગાડ્યો, બીજીનો બગાડવા શું કરવા બેઠા છો. અને પછી એ મેળીના દાદર ઉતરી જાય છે. અને સવારમાં મેઘાણી સરસ વર્ણન કરે છે. શેઠાણી ઓશરીના ઓટલા ઉપર થાંભલીને ટેકે સરસ મજાનો ચાકળો પાથરીને બેઠા છે. પિત્તળના લોટા ઉપર સૂર્યના કિરણો પડે છે, લોટો ઝગમગી રહ્યો છે. શેઠાણી બજારમાં દાંતણ પલાળીને દાંતને ઘસી રહ્યા છે ને ડેલીનું બારણું ખુલે છે. ચમન બહારથી અંદર પ્રવેશે છે. એ જ વખતે લાડકી વહુ રસોડામાંથી બહાર આવે છે. વચમાં શેઠાણી છે, એક બાજુ ચમન છે, બીજી બાજુ લાડકી વહુ છે. અને ચમન એક જ વાક્ય બોલે છે, ના કહી આવ્યો છું. અને પછી સીધો મેળી ચડી જાય છે. અને શેઠાણી પાછળ વળીને લાડકી વહુની સામે જુએ છે અને મેઘાણી એક વાક્ય લખે છે કે શેઠાણીની અને લાડકી વહુની આંખમાંથી નીકળેલી નજરની તલવારો એકબીજા સામે વિંજાઈ અને તણખા ખરી રહ્યા. કશું જ બોલ્યા વિના પેલી સ્ત્રી પોતાની જિંદગી તો બગડી, પણ જેને કદી જોઈ નથી એવી બીજી સ્ત્રીની જિંદગી તો બચાવી લે છે. તો હવે આપણે કલ્પના કરવાની કે પોતાની આવી માથાભારે સાસુ સાથે એની જિંદગી કેવી જવાની હશે. પણ પેલા તલવારના તણખા ખરતા બતાવીને મેઘાણીએ કહી દીધું કે આ સ્ત્રી હવે સાસુથી પણ દબાશે નહીં. તો બહુ જ વિશિષ્ટ વાર્તા છે. પહેલી વખત એક તો આ પ્રકારના સંબંધોનું આલેખન છે અને એની પડછે આ સ્ત્રીની જે ચેતના, એનું જે પ્રાણ તત્વ છે, એની જે તેજસ્વીતા છે, બહુ ઓછા શબ્દોમાં મેઘાણી મૂકી આપે છે. એમની નવલકથા વેવિશાળ, નવલકથા તરીકે તો ઉત્તમ, પણ મને બહુ જ ગમતું દ્રશ્ય એ પેલું ભાભુનું દ્રશ્ય. સુશીલાના ભાભુ, આપણે ફરી વાર હું કહું કે ડોલ્સ હાઉસની નોરાએ ઘર છોડી વિશ્વભરના સાહિત્યના ઇતિહાસમાં એની ચર્ચા થઈ. વેવિશાળના ભાભુ જે જરા પણ ભણેલા નથી એ પણ ઘર છોડે છે. અને ઘર છોડે છે ત્યારે જેમ નોરાના પતિએ નોરાને અનેક પ્રકારના મેણા ટોણા માર્યા હતા, અહીંયા ભાભુના એટલે કે જે મોટા બાપુજી છે એ મોટા બાપુજી ભાભુને ત્યાં સુધીનું કહે છે કે તને સાધ્વી થવાની નહીં, તને વેશ્યા થવાની પણ રજા છે. અને છતાં પેલી સ્ત્રી ઘર છોડીને નીકળે છે. હવે એને ખબર નથી પોતે ક્યાં રહેવાની છે, કારણ કે એ ભણેલી નથી, નોકરી નથી, કોઈ આશ્રય નથી. પણ કોને માટે ઘર છોડ્યું? પોતાની માનેલી દીકરી સુશીલાના ભવિષ્યને સુધારવા માટે થઈને. તો ઘર છોડવાની વાત અત્યારની ઘણી બધી નવલકથા, ધીરુબેન પટેલની નવલકથા શિમળાના ફૂલમાં, કે તેલુગુ નવલકથાકાર વોલ્ગાની નવલકથા સ્વેચ્છામાં નાયિકા ઘર છોડીને જાય છે, એની કથા આપણને મળે છે. પણ આ તો આટલા વર્ષો પહેલા મેઘાણીએ ભાભુને ઘર છોડતા બતાવ્યા છે. એક તદ્દન અભણ ગામડા ગામની એક નિરક્ષર બાઈ પોતાની ખુદદારી માટે થઈને અને કોઈક દીકરીની જિંદગી બચાવવા માટે થઈને ઘર છોડે છે. આ ગુજરાતી કથા સાહિત્યમાં નારી ચેતનાના આ જે બધા ઉદાહરણો આપણને ગાંધી યુગથી મળવાના શરૂ થાય છે, અદ્ભુત છે બધા. એ જ ગાળામાં આપણી પાસે આવે છે ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ.
ઉમાશંકર જોશીની વાર્તાઓમાં તો નારી ચેતનાના બહુ ઉદાહરણ નથી મળતા, તો એમના એકાંકીઓ છે સાપના ભારા. આપણને આશ્ચર્ય થાય કે ઉમાશંકર અને પન્નાલાલ સમકાલીન, એક જ વિસ્તારમાંથી બંને આવ્યા, એક જ શાળામાં બંને ભણેલા, પણ ઉમાશંકરના એકાંકીઓમાં સ્ત્રીની સ્થિતિ માત્ર કરુણ, જેને આપણે પરાજિત કહી શકીએ એ પ્રકારની, પુરુષોની સત્તાનો ભોગ બનતી, સામાજિક વ્યવસ્થાનો ભોગ બનતી સ્ત્રી ઉમાશંકરના એકાંકીઓમાં મળી. પણ એની સામે એ જ સમયગાળાના, એ જ વિસ્તારના, એમની જ ઉંમરના પન્નાલાલ વાર્તામાં કે નવલકથામાં કે એકાંકીઓમાં, એળે નહીં તો બેળે જેવા એકાંકીઓમાં જે સ્ત્રી આપે છે, એ સ્ત્રી ક્યાંય કચડાયેલી નથી, એ સ્ત્રી ક્યાંય દબાયેલી નથી, એ પોતાની ઓળખને સ્થાપિત કરીને જીવતી સ્ત્રી છે. એ ભાથીની વહુ વાર્તા હોય, ભાથીને પરણીને આવી, કોઈ જ કામ નથી કરતી, એને ગમે છે તૈયાર થઈને ફરવાનું, શહેરમાં જવાનું, સિનેમા જોવાનું, અને વર તો ખાલી ખેતરના મજૂરની જેમ કામ કરે છે, અને એક દિવસ કમ્પાઉન્ડરની સાથે ભાગી પણ જાય છે, અને વર્ષો પછી એ પાછી આવે છે અધિકાર સાથે, મારા વરનું ઘર છે, મારા ધણીનું ઘર છે, તાળું તોડીને ઘરમાં પ્રવેશે છે. કોઈ છોછ નથી વરને છોડીને જતી રહી હતી એ વાતનો. બહુ જ નોખા પ્રકારની સ્ત્રી પન્નાલાલ લઈ આવ્યા. જે ઉમાશંકરના સ્ત્રી પાત્રો છે તમને બહુ દબાયેલા મળશે, એ શલ્યા એકાંકી હોય કે સાપના ભારા પોતે એકાંકી હોય, પણ પન્નાલાલે નથી લઈ આવતા. તો મેં જે શરૂઆતમાં વાત કરી હતી કે ભારતીય સમાજ રાજ્ય રાજ્ય, જાતીય જાતીય નોખો છે, અને એટલે પેલો નારીવાદ આપણે ત્યાં ન ચાલે, એનું આ મોટામાં મોટું ઉદાહરણ. ઉમાશંકર આવ્યા બ્રાહ્મણ પરિવારમાંથી, જેને સવર્ણ કહેવાય, સમાજનો સૌથી ઉચ્ચ વર્ણ, એટલે ત્યાં આગળ મૂલ્યો, સામાજિક બંધનો, કુટુંબ વ્યવસ્થા અતિ ચુસ્ત છે. એની સામે પન્નાલાલ આવ્યા છે ખેડૂત સમાજમાંથી, અને આ ખેડૂત સમાજમાં તો જેટલા માણસ હોય એ બધા જ કામ લાગી શકે ખેતરની અંદર કામ કરવા માટે થઈને. એટલે દીકરી હોય કે વહુ, એનું ક્યારેય અવમૂલ્યન નથી થયું. હંમેશા દીકરી હોય જેટલી મોટી થાય ને જેટલી મોડી સાસરે જાય એ માટે એ લોકોએ પ્રયત્ન કર્યા છે. અને ન ફાવ્યું તો આરામથી વરને સૂતો મૂકીને છોકરી, કન્યા બીજા કોઈ પણ પુરુષની સાથે જઈ શકે. એ ધણીનું નાક વાર્તા હોય કે તમને મળે એમાં કે પેલા સૂતેલા પતિને ઊભા છેડે મૂકીને સ્ત્રી છે બીજા પુરુષના ઘરમાં જઈને બેસી ગઈ છે. તો એક જ સમાજ હોવા છતાં એમના જે જ્ઞાતિના ભેદ છે એને કારણે સ્ત્રીની સ્થિતિ બદલાઈ છે. અને એટલે પન્નાલાલની વાર્તાઓમાં કે પન્નાલાલની નવલકથામાં સ્ત્રી જેટલી તમને માથા ભારે પણ મળશે. એળે નહીં તો બેળે જે એકાંકી અને એ નામની વાર્તા પણ છે, તો એમાં જોવા મળે છે કે પેલી માં પોતાની દીકરીને સાસરે મોકલવા તૈયાર જ નથી. શું કરવા? તો કે એ જતી રહે તો મારું ખેતીનું કામ કરે કોણ? મારા ઘરમાં છોકરો નથી, ધણીએ નથી, તો ખેતીનું કામ કરે એટલે દીકરીને તો સાસરે નહીં મોકલું. પણ દીકરી એની જ છે, એને જવું છે સાસરે, એટલે પેલો ચૂપચાપ બેઠેલો વર એને ઉશ્કેરે છે, અને ઉશ્કેરાયેલા વરનો માર ખાતી ખાતી એ સાસરે જતી રહે છે. તો એક જ વાર્તાની અંદર બે જુદી જુદી નારી ચેતના આપણને મળે છે. એક એવી સ્ત્રી કે જે પોતાના સ્વાર્થ માટે દીકરીને જવા દેવા તૈયાર નથી, ને બીજી એવી સ્ત્રી કે જે પોતે જવું છે એટલે માર ખાઈને પણ પતિની સાથે જાય છે. તો પન્નાલાલ પટેલની વાર્તાઓમાં તમને નારી ચેતનાની બહુ જુદી છબીઓ મળવાની છે. રમણલાલ દેસાઈની એક વાર્તાનો મારે ઉલ્લેખ કરવો જોઈએ. બહુ વિશિષ્ટ પ્રકારની વાર્તા છે, બાળ હત્યા. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. એક સ્ત્રીએ પોતાના જ બાળકને જન્મ આપીને મારી નાખ્યું છે. પૂછવામાં આવે છે તારું નામ શું? તે 4-5 નામ બોલે છે. તમે મને જમના કહો કે ઝુબેદા કહો કે જે કેવું હોય કહો. તારો ધર્મ કયો? તો કે હિન્દુ કહો કે મુસલમાન કહો કે જે કેવું હોય કહો. સરખા જવાબ જ નથી આપતી. અદાલતના ન્યાયાધીશ ઉશ્કેરાઈ જાય છે કે આ શું, તું સરખા જવાબ તો આપ, શું કરવા તારા બાળકને મારી નાખ્યો? ત્યારે પેલી સ્ત્રી જવાબ આપે છે કે જન્મ એક ધર્મમાં થયો હતો, બળાત્કાર કરીને મને બીજા ધર્મમાં ધકેલવામાં આવી, ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે વિભાજન વખતે ત્રીજા ધર્મવાળાએ મને દૂષિત કરી, તો જે બાળક જન્મ્યું હતું એ કયા ધર્મનું હતું મને ખબર. સાથે પશ્ચિમમાંથી પણ નવા વિચારો આવવાના શરૂ થયા છે. અને એટલે જયંતિ દલાલની આઘેર પહેલે ઘેર વાર્તાની બહુ વાત થઈ છે, એટલે એની વાત નહીં કરું, પણ વાર્તા તરીકે ભલે નબળી હોય પણ એમાં જે રીતે સ્ત્રીની વાત આવે છે એવી બે વાર્તાની વાત
આપણે કરવી જોઈએ. એક ઉત્તરા અને બીજું સ્ત્રીનગર. સ્ત્રીનગર તો સાવ નોખી વાર્તા, આપણને ઘણીવાર કપોળકલ્પિત જેવી લાગે, પણ એવું થાય કે જયંતી દલાલ એ જમાનામાં આ પ્રકારની કલ્પના કરી શક્યા છે. એક નગરની કલ્પના કરી છે જ્યાં માત્ર સ્ત્રીઓ છે. છોકરીઓથી માંડીને, નાની છોકરીઓથી માંડીને 80-85 વર્ષની સ્ત્રીઓ ત્યાં આગળ રહે છે. બધું જ કામ સ્ત્રીઓ જ કરે છે. એ લોકો પ્રોડક્શન એટલે કે ઉત્પાદનનું કામ પણ સંભાળે છે, માર્કેટિંગનું કામ પણ કરે છે, શાળા પણ ચાલે છે, સામૂહિક રસોડું પણ ચાલે છે. અને 6 મહિના સુધી તો બહુ સરસ ચાલ્યું, પણ પછી ધીમે ધીમે એક રોગ શરૂ થાય છે આ સ્ત્રીનગરની અંદર. કલ્પના કરો, જયંતી દલાલે કેવું અદ્ભુત કથાનક આ વાર્તાનું કલ્પ્યું છે. પ્રાર્થના ચાલતી હોય, કોઈ કામ ચાલતું હોય અને અચાનક એક જુવાન સ્ત્રી હિસ્ટોરી આવે ને ઢળી પડે, બીજી પડે, ત્રીજી પડે. નિયામકને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે. અને જે પણ સ્ત્રીઓને હિસ્ટોરિયા આવે છે, જે આ રોગનો ભોગ બની છે, એ મોટા ભાગની 20 થી 40 વર્ષની વયની જ સ્ત્રીઓ છે. નાની છોકરીઓને કશું નથી થતું, મોટી ઉંમરની સ્ત્રીઓને કશું નથી થતું. આનો ઉકેલ શું કરવાનો, આ રોગનો નિદાન શું કરવાનું? અને બડી અમ્મા મોટી ઉંમરના સૌથી વયોવૃદ્ધ સ્ત્રી છે, એમને બોલાવવામાં આવે છે અને એનો જવાબ આપે છે કે આ મોટી ઉંમરની સ્ત્રીઓને એટલા માટે નહીં થાય કે એ લોકો બધું ભોગવીને આવી છે. નાની દીકરીઓ કશું જાણતી નથી એટલે નહીં થાય, પણ સ્ત્રીઓ અને પુરુષનું સાથે હોવું એ કુદરતી છે અને તમે એમને એના કરતા નોખા કરી દીધા એટલે આજે જુવાન સ્ત્રીઓ છે આ રોગનો ભોગ બનવાની જ છે. બડી અમ્માને ખબર છે કે કુદરતી વૃત્તિઓને તમે દાબમાં મૂકવાનો પ્રયત્ન કરશો તો એનું પરિણામ આ આવવાનું છે. બહુ નોખા પ્રકારની આ વાર્તા છે અને કહે છે કે તમારું આ સ્ત્રીનગર અમારે માટે બરોબર છે, નાની દીકરીઓ માટે બરોબર છે, જુવાન સ્ત્રીઓને માટે આ બરોબર નથી. જયંતી દલાલ પહેલી વખત ત્યાં આગળ સ્ત્રી અને પુરુષની એકબીજાની સમાનતાની વાત પહેલી વાર ગુજરાતી સાહિત્યમાં કદાચ આવી કે બંને એકબીજાના પૂરક છે, બંનેને એકબીજા વિના ચાલવાનું નથી. પૌરુષ અને સ્ત્રીનું સ્ત્રીત્વ એ બંને ભેગા થાય ત્યારે સમાજ બનવાનો છે. પહેલી વખત આપણને આ વાર્તાની અંદર મળ્યું. વાર્તા તરીકે નબળી છે. હું જ્યાં અહીંયા ઉદાહરણો આપું છું એમાં કેટલી કૃતિઓ એવી આવશે કે જે સાહિત્યિક ગુણવત્તાની દ્રષ્ટિએ કદાચ નબળી હશે, પણ નારી ચેતનાના આલેખન માટે અથવા સ્ત્રીની વિશિષ્ટ છબી આપણને આમાં મળે છે. ઉત્તરા વાર્તા નાયિકાની ઝંખના છે. મારા દેહને ચાહે એવા પુરુષને નથી પરણવું, જેને મારા આત્માની, જેને મારી અંદરના સ્ત્રીત્વની જરૂર હોય એની સાથે લગ્ન કરવા છે. ઘણા બધા પુરુષોને જોયા પછી એક પુરુષ એવો મળે છે કે જેને ઉત્તરાના વ્યક્તિત્વમાં રસ છે એવું ઉત્તરા માને છે. એ ઉત્તરાની સાથે અનેક પ્રકારની વાતો કરે છે અને ઉત્તરાને સંતોષ થાય છે, પણ લગ્નની પહેલી રાત્રે એને ખબર પડી જાય છે કે આ પુરુષ પણ માત્ર પોતાના દેહને જ ઝંખે છે. અને ત્યાં આગળ ઉત્તરાની નિરાશા શરૂ થાય છે કે સ્ત્રી એટલે માત્ર એની ઓળખ દેહની જ, એ સિવાય એની કોઈ ઓળખ હોઈ જ ન શકે. એનું પોતાનું વ્યક્તિત્વ, એનો પોતાનો આત્મા, એની પોતાની વિચારધારા કશું જ નહીં. અને આ તો પરાપૂર્વથી ચાલતું આવ્યું છે કે સ્ત્રીની ઓળખ દેહની. અત્યારના આપણા બધા જ સામયિકો જુઓ કે વર્તમાન પત્રો જુઓ કે છાપાઓ જુઓ તો તમને એ જ મળશે. સ્ત્રીની છબી જે છે માત્ર એના દેહના માધ્યમથી જ આપણા સુધી પહોંચાડવામાં આવે છે. ક્યાં તો એણે ગૃહિણી બનવાનું છે ને ક્યાં તો એણે એના દેહની છબી એ લોકોની પાસે મૂકી આપવાની છે. જયંતી દલાલ ઉત્તરામાં પહેલી વખત સ્ત્રી એટલે માત્ર દેહ નથી એ વાત મૂકી આપે છે. આ વાત કરું છું ત્યારે મને પેલી મેઘાણીની પેલી વાર્તાનું છેલ્લો અંત પણ મને યાદ આવે છે. વહુ અને ઘોડો વાર્તાની અંદર જે નાયિકા છે તારા, એ તારા બહુ જ કલ્પના કર્યા પછી, બહુ સપનાઓ જોયા પછી નગર શેઠના ઘરમાં વહુ તરીકે તો આવી, પણ આવ્યા પછી એના પણ સપનાઓ તૂટી ગયા છે. જેમ ઉત્તરામાં ઉત્તરાના તૂટી ગયા હતા એમ પણ તારાના સપના બીજી રીતે તૂટ્યા છે. એણે જે વૈભવ ઝંખ્યો હતો, એને જે સુખ ઝંખ્યું હતું એ એને મળ્યું નથી. એના જેવી સ્થિતિ ઘરના ઘોડાની પણ છે.
પણ ઘરના ઘોડાને તો 6 મહિને વેચી દેવામાં આવે છે, પણ ઘરની સ્ત્રીને વેચી દેવાતી નથી. એટલે વાર્તાને અંતે ઘરની ઘોડાગાડીના ઘોડાને જ્યારે વેચવા માટે કાઢ્યો છે, ત્યારે તારા મેડી ઉપર ગેલેરીમાં ઊભી ઊભી વિચાર કરે છે કે આવી જ રીતે વહુને પણ વેચી દેવાતી હોત તો કેવું સારું હતું. તો જેમ પેલી મુનશીના વાર્તામાં બીજા બહુમાં પતિને મળવાની વાત નથી, અહીંયા વહુ અને ઘોડોમાં તો તારા આ જ બહુમાં બીજા પતિની કલ્પના કરી લે છે. જેમ ઉત્તરાને આ બહુમાં આ પતિ પણ હવે નથી જોઈતો, તારા આ જ બહુમાં બીજા પતિની પણ કલ્પના કરે છે. જરાક નોખી રીતે બે વાર્તાને પણ આપણે સાથે મૂકીને જોઈ શકીએ અથવા જોવું જોઈએ એવું મને લાગે છે. ગાંધી યુગ અને એના પછીનો જે તબક્કો છે આધુનિક સાહિત્યનો, તો આધુનિક સાહિત્યમાં જે પ્રકારનું સર્જન થયું એ સર્જનમાં તમને સ્ત્રીની વિશેષ છબીઓ જોવા મળતી હોય એવું નથી. ધૂંધળી છબી આપણને વધારે પ્રમાણમાં જોવા મળી છે. પણ 70 પછીના એટલે કે 1975 પછીના સમયગાળાનું જે ગુજરાતી સાહિત્ય શરૂ થાય છે અને એ સાહિત્યથી સાહિત્યનો ચહેરો તો બદલાય છે, પણ સાહિત્યમાં જે સ્ત્રી પાત્રો આવે છે, સ્ત્રી ચેતના આવે છે, સ્ત્રીની જુદી જુદી જે રેખાઓ આવે છે, એના જે શેડ્સ આપણને જુદા જુદા મળે છે, એ હવે આપણને બહુ જ નોખા અથવા તો બહુ વિશિષ્ટ રીતે જોવાનું મળે છે. એની પાછળના 2-3 કારણો હતા. એક તો 1976માં આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ ઉજવવામાં આવ્યું અને પછી મહિલાના અધિકાર વિશેની અને એના વ્યક્તિત્વ વિશેની સભાનતા સમાજમાં પણ આવી અને સાહિત્યમાં પણ આવી. સમાંતરે 47માં સ્વતંત્ર થયા પછી આપણે ત્યાં શિક્ષણનો વ્યાપ વધ્યો. શિક્ષણનો વ્યાપ વધવાને કારણે દીકરીઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું. જે કન્યા કેળવણી મફત બની એને કારણે પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું. એને કારણે વિચારવાનું, નવેસરથી વિચારવાનું પોતાની જાત માટે સ્ત્રીએ શરૂ કર્યું. અત્યાર સુધી તો લગભગ સમાજે સ્ત્રીને કોઈ ઓળખ વિનાનો એક ચહેરો બનાવી દીધો હતો, જેનું કામ મોટે ભાગે વંશવૃદ્ધિનું હતું, જેનું કામ વગર પૈસે ગુલામ તરીકે કામ કરવાનું હતું, ઘરની બધી જવાબદારી સંભાળવાનું હતું. પણ હવે કાયદાએ બદલાતી આર્થિક અને સામાજિક પરિસ્થિતિએ, કારણ કે સ્ત્રીએ પણ હવે વ્યવસાયમાં નોકરીમાં આવવાનું શરૂ કર્યું, તો એણે એ વાતનો અહેસાસ કરાવ્યો કે સ્ત્રી એ કોઈ ચહેરા વિનાનું વ્યક્તિત્વ નથી, એ કોઈ ઓળખ વિનાનું વ્યક્તિત્વ નથી, એનું પણ પોતાનું એક નોખું અસ્તિત્વ છે, એની પોતાની પણ એક જિંદગી હોઈ શકે અને એ જિંદગી પુરુષ કરતા જુદી પણ હોઈ શકે, પુરુષ કરતા નોખી પણ હોઈ શકે. એટલે ક્યાંક સંઘર્ષમાંથી આ વાત જન્મી, ક્યાંક સમાધાન થયું, ક્યાંક એનો સ્વીકાર થયો અને ક્યાંક કોઈકે પોતાની આગવી રીતે જ પોતાની છબી જે છે એ પોતાની છબી નોખી રીતે ઉપસાવવા માંડી. રઘુવીર ચૌધરી આધુનિક સાહિત્યની સમાંતરે જે નવલકથાઓ, જે વાર્તાઓ લખતા રહ્યા, પણ એ અમૃતા હોય કે એ લાગણી નવલકથા હોય કે એ પ્રેમ અંશ હોય, એ બધી નવલકથાની અંદર જે સ્ત્રી છબી આવીને મને ઘણી વખત એવું લાગે કે મુનશીના સ્ત્રી પાત્રોનું થોડુંક બદલાયેલું રૂપ આપણને આ નવલકથાઓમાં મળ્યું છે. રઘુવીરભાઈની બધી જ નવલકથાઓ ગમે અને છતાં મને એવું લાગ્યા કરે. અમૃતા બે પુરુષની વચ્ચે ઝોલા ખાતી નાયિકા અને છતાં પુરુષ વિના ન ચાલે એવો અભિગમ તો એ નવલકથાની અંદર તમને, ભલે અસ્તિત્વવાદી નવલકથા હોય છતાં તમને ક્યાંક ને ક્યાંક ડોકાયા વિના રહેતો નથી એવું આપણે જોઈ શકીએ છીએ. પણ 75 પછી, ખાસ કરીને 80 પછીનું જે ગુજરાતી સાહિત્ય શરૂ થયું ને, એ સાહિત્યની અંદર એ વાર્તા હોય કે નવલકથા હોય, સ્ત્રીની બહુ જ નોખા પ્રકારની છબી આપણને મળી. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે આજે બધું સાહિત્ય સર્જાયું છે, આજે બધું સાહિત્ય લખાયું છે, એ બધું જ ક્યાં તો મધ્યમ વર્ગીય, ઉચ્ચ મધ્યમ વર્ગીય અથવા તો ઉચ્ચ વર્ગના સમાજ અને ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ અને એ લોકો પૂરતું જ સીમિત છે. સમાજનો એક મોટો હિસ્સો જે અશિક્ષિત છે, જે ગ્રામીણ છે અથવા તો જેને આપણે કહીએ કે પાછળ રહી ગયેલો વર્ગ છે,
એની વાત તો સાહિત્યમાં આપણે કરતા જ નથી, અથવા એ સ્ત્રીની વાત તો આપણને મળતી જ નથી. પણ 80 પછી આપણને સાહિત્યમાં એ પણ મળવાનું શરૂ થયું. લગભગ બધા જોસેફ મેકવાની આંગળિયાત વિશે વાત કરવાનું વધારે પસંદ કરે. એ બંને રીતે નોખી છે. એક તો એક ખ્રિસ્તી સમાજ, ધર્માંતર કરીને ખ્રિસ્તી બનેલા સમાજનું ચિત્ર આપણને આપે છે, અને એની સાથે એની જે નાયિકા છે એ નાયિકાનું એક જરા જુદા પ્રકારનું ચિત્ર આપણને મળે છે. પણ મને વધારે સ્પર્શી હોય આ પ્રકારના વર્ગની વાત કરતી નવલકથા તો કૂવો છે, અશોકપુરી ગોસ્વામીની નવલકથા. દરિયા એનું જે પાત્ર છે, સાવ અભણ સ્ત્રી, પોપૈયા વાવ્યા છે ને પછી પેલા પટેલની પાસેથી પાણી નથી મળતું, અને પોપૈયાનો જે રીતે નાશ થઈ જાય છે ને, એનો વર માનસિક સંતુલન ખોઈ બેસે છે, ત્યારે દરિયા હાર સ્વીકારતી નથી. જો આ એક નોખી માટીની સ્ત્રી આપણને મળે છે કે જે કચડાવાને બદલે, દબાવાને બદલે પડકાર ઝીલે છે. પતિની માફક પાછલા પગલા ભરતી નથી, પારોઠના પગલા ભરતી નથી, એ ગાંડી નથી થઈ જતી, પણ પાણી હું મારા ઘરનું લાવીને રહીશ, અને એકલે હાથે કૂવો ખોદવાનું શરૂ કરે છે. તમને પેલો દશરથ માજી પણ યાદ આવી જાય કે એકલે હાથે 20-25 વર્ષ સુધી પહાડ ખોદી નાખ્યો અને એક રસ્તો બનાવ્યો. અહીંયા આગળ દરિયા એકલે હાથે કૂવો ખોદે છે. ગામને પણ પડકાર છે, સમાજને પણ પડકાર છે, અને પોતાની જાતને પણ પડકાર છે. કારણ કે લોકો એવું માને છે કે સ્ત્રીથી શું થવાનું, બૈરું મનેક શું કરવાનું. પણ એ બૈરું મનેક પોતાની તાકાતના જોર પર, પોતાના બળના જોર પર, પોતાની દ્રઢ મનોશક્તિના જોર ઉપર કૂવો ખોદીને બતાવે છે. તો જે આપણી ઉપર એક પેલું એક કલંક લાગ્યું હતું કે આપણે દલિત વર્ગની સ્ત્રીની વાત નથી કરતા, પછાત વર્ગની સ્ત્રીની વાત નથી કરતા, અશિક્ષિત વર્ગની સ્ત્રીની વાત નથી કરતા, અને 80ના દાયકા પછી એ સ્ત્રી પણ આપણી પાસે આવવાની શરૂ થઈ. થળી વાર્તા તમે જુઓ તો તમને એ વાર્તામાં પણ ખબર પડે કે એક સ્ત્રી પોતાના શોષણનો જવાબ પછી કઈ રીતે આપે છે. ગામનો દરબાર દલિત સ્ત્રીને વારંવાર હેરાન કરતો હોય એ હદે કે ગમે ત્યારે એના ઘરની અંદર પણ એ આવી જાય, કોઈ કશું બોલી ન શકે. ક્યાં સુધી આ સહન કરવાનું? એના બે રસ્તા છે, કાં તો આપઘાત કરીને મરી જવું, કાં તો પેલાને મારવો અને પછી પોતે જેલમાં જવું. પણ પોતે જેલમાં જાય તો પતિ, બાળકો અને અપંગ એવી સાસુનું શું થાય? અને નાયિકા રસ્તો શોધે છે. માનસિંહ દરબારે બોલાવેલી એ ખેતરમાં તો જાય છે, અને પછી એવું કહે છે કે ક્યાં સુધી આવું ખાનગી ખાનગી મળવાનું? મારે તો તમારું ઘર માંડવું છે, બેડું ભરીને પાણીનું તમારા પાણીયારા પર ઉતારવું છે. પેલો પુરુષ આને માટે તૈયાર નથી. છાનગપતિયા મંજૂર છે, ખાનગીમાં સંબંધ મંજૂર છે, પણ એ જ સ્ત્રીને પોતાની પત્ની બનાવવાનું, પોતાના ઘરમાં સ્થાન આપવાનું, જાહેરમાં એનો સ્વીકાર કરવાનું એને જરાય મંજૂર નથી. તો જેને ધમકાવવાથી નથી માનતો, જેને ધમકી આપીને અથવા બીક બતાવીને દૂર કરવાનો પ્રયત્ન નથી કરતો, પણ આબરૂની બીકે પુરુષ આખરે પેલી સ્ત્રીથી દૂર રહેવાનો નિર્ણય કરે છે, અને એને વચન આપે છે કે ફરી આવું નહીં કરું, નહીં તો પેલી કહે છે કે હું આવીને તમારા ઘરમાં બેસીશ, તમારી પત્નીની હાજરીમાં હું તમારી ઘેર આવી જઈશ. તો પુરુષની મર્યાદાને ઓળખી લઈને રસ્તો કાઢતી આ સ્ત્રી આપણે કંઈક બહુ વિશિષ્ટ પ્રકારનું વ્યક્તિત્વ અહીંયા જેમ દરિયામાં મળ્યું એમાં નાયિકાની અંદર પણ મળે છે. આજે 80 પછીનું સાહિત્ય શરૂ થયું ને, તો ગુજરાતી કથા સાહિત્યમાં, વાર્તામાં અને નવલકથામાં બે મુખ્ય પ્રવાહ આપણી પાસે આવ્યા છે. એક છે આ દલિત સાહિત્યનો પ્રવાહ છે, ને બીજો સ્ત્રી કેન્દ્રી, જેને નારીવાદી સાહિત્ય તરીકે પણ ઓળખવામાં આવ્યું. આ ગાળામાં હવે આપણી પાસે ઉત્તમ લેખિકાઓ આવવાની શરૂ થાય છે, અને નારી ચેતનાના જે અનેકવિધ રૂપ હવે જે મળવાના શરૂ થાય છે, એના પાયામાં આ બધી લેખિકાઓ છે. એની પહેલા આપણને એવી બે ચાર વાર્તાઓ મળી છે. દાખલા તરીકે સરોજીની મહેતા અને સૌદામિની મહેતા એ બહેનોએ વાર્તા આપેલી, તો સરોજીની મહેતાની વાર્તા સુખ કે દુઃખ, બહુ જ નોખા પ્રકારની વાર્તા. મુંબઈમાં પરણીને ગયેલી સાવ સામાન્ય ગામડાની નાયિકા, અને પતિ એટલો બધો મુંજી મળ્યો છે કે જેને જરાય જીવનમાં જીવવામાં રસ છે કે નહીં એ જ ખબર નથી પડતી. એને તીખું નથી ભાવતું, એને તળેલું નથી ભાવતું,
પત્ની કેવી તૈયાર થઈ છે એ જોવામાં પણ એને રસ નથી. માત્ર પેઢીમાં જવું, ચોપડા લખવા ને માથું નીચું કરીને પાછું આવવું, એ સિવાય એની કોઈ જિંદગી જ નથી. અને એ વર્ષોમાં મુંબઈમાં જે પેલો સ્ટીમરમાં બ્લાસ્ટ થયો તો એ ઘટના બની અને પતિ રાત્રે ઘેર ના આવ્યો. પત્ની મૂંઝાઈ કે શું થયું, ગયો ક્યાં. રાત તો ગમે તેમ કાઢી, પછી સવારે પેઢી પરથી મુનીમ આવ્યો ત્યારે ખબર પડી કે પતિ તો પેઢીમાંથી પૈસા ભરવા નીકળેલો અને જે જગ્યાએ પૈસા ભરવા ગયેલો ત્યાં બ્લાસ્ટ થયો છે. શક્ય છે કે પતિ મૃત્યુ પામ્યો હશે અને 4-5 દિવસ પછી એનું ખમીસ અને ખાલી પાકીટ મળ્યું એટલે માની લીધું કે પતિ મૃત્યુ પામ્યો છે. હવે શું કરવું? દેશમાં પાછું જઈ શકાય એમ નથી, કારણ કે કોઈ રાખવા વાળું છે નહીં. પાડોશી હિંમત આપે છે કે તમને રસોઈ બનાવતા તો સારી આવડે છે ને, ઘેર જમાડવાનું શરૂ કરો. તો ઘરઘરાવ જમાડવાનું શરૂ કર્યું, એમાંથી વીશી કરી, એમાંથી લોજ કરી, એમાંથી હોટલ ઊભી કરી અને હવે માઉન્ટ આબુની અંદર એક મસ્ત મોટી હોટલ શરૂ કરી છે અને એમાં મેનેજર જોઈએ છે એને માટેની જાહેરાત આપી છે. આ બધું જ ફ્લેશબેકમાં બની ગયું છે અને વાર્તા શરૂ થાય છે ત્યારે મેનેજરની ઇન્ટરવ્યુ લેવા માટે આ સ્ત્રી પોતાની કેબિનમાં બેઠી છે. જુઓ, જે ઘરની બહાર નહોતી નીકળી શકતી, હવે એકલે હાથે આટલો મોટો વ્યવસાય ચલાવે છે અને અનેક ઉમેદવારો આવ્યા પણ એક પણ ગમતા નથી. છેલ્લે પેલો પટાવાળો કહે છે કે એક મોટી ઉંમરના કાકા આવીને બેઠા છે કે બહુ દમ હોય એવું લાગતું નથી, તો કે મોકલો તો ખરા. અને પુરુષ અંદર આવે છે ને બંને એકબીજાને જોઈને ચોંકે છે. એનો પતિ છે અને પતિ એવું કે છે, અરે વાહ, મારી ગેરહાજરીમાં બહુ સારો ધંધો જમાવ્યો છે, ચાલો હવે ખુરશી ખાલી કરો, આ જગ્યા મારી. આટલા વર્ષો પોતે કોઈ મહેનત કરી નથી, મદદ કરી નથી, પણ પત્નીનું તો એ બધું પોતાનું જ કહેવાય અને પત્નીએ ઘરની બહાર તો નીકળવાનું જ ન હોય એટલે કે છે હવે ખુરશી ખાલી કરો, હવે આ હું શરૂ કરીશ, હવે આ બધું હું ચલાવીશ. પત્ની જવાબ નથી આપતી, પૂછે છે ક્યાં હતા આટલા વર્ષો? એને કે છે કલકત્તા ભાગી ગયેલો. કેમ? તો કે પેઢીના પૈસા ભરવા જતો હતો ને પેલો બ્લાસ્ટ થયો તો મને થયું કે સારી તક છે, આટલા પૈસા 25,000 રૂપિયા એક્ઝામટા ક્યાંથી મળવાના? 25,000 રૂપિયા એક્ઝામટા લઈને કલકત્તા જતો રહ્યો. તો કે પણ તમારા કપડા, એ તો કે મારા ઉંમરનું એક શબ પડ્યું હતું, એને મારા કપડા પહેરાવી દીધા, એના કપડા પહેરીને હું જતો રહ્યો કલકત્તા. ત્યાં ધંધો શરૂ કર્યો. તો કે હું ક્યારેય યાદ ન આવી? તમને ક્યારેય એવું ન થયું કે આ અભણ સ્ત્રી કઈ રીતે પોતાનું ઘર ચલાવતી હશે? તો કે આવી હતી 1-2 વખત યાદ, પણ એવું થયું કે કાગળ લખું અને પોલીસના હાથમાં જાય તો હું પકડાઈ જાઉં ને. કલકત્તામાં ધંધો પણ કર્યો, નવા લગ્ન પણ કર્યા, પત્ની અને બાળકો પણ હતા, પણ હવે ધંધામાં ખોટ ગઈ એટલે એ પત્ની અને બાળકોએ કાઢી મૂક્યો એટલે રખડતો રખડતો મુંબઈ આવ્યો હતો. એને તો એવું જ હતું કે પત્ની તો મરી જ ગઈ હશે પોતાની, પણ આ તો જીવતી છે ને, વાહ કે તે તો બહુ સરસ ધંધો જમાવ્યો છે, હવે તારે અહીંયા બેસવાની જરૂર નથી, હવેનું બધું હું સંભાળી લઈશ. આપણને એવું થાય કે પેલી પત્ની કદાચ પતિને કહેશે કે હા હવે તમે આવી ગયા, હવે તમે સંભાળો, પણ પત્ની એવું નથી કરતી. ઘંટડી વગાડીને પટાવાળાને બોલાવે છે અને કહે છે કે પોલીસ સ્ટેશન જા અને કહે કે 25 વર્ષ પહેલા પેલી પેઢીનો ગુનેગાર જે હતો એ નાસી ગયો હતો, અત્યારે મારી સામે બેઠો છે, આવો અને એને લઈ જાઓ. પતિ કહે છે કે તું કેવી સ્ત્રી છે, તને વૈધવ્યમાંથી ફરી સૌભાગ્ય મળ્યું એનો કોઈ આનંદ જ નથી થતો? લોકો તો સૌભાગ્ય માટે શું શું કરતા હોય. ત્યારે આ પત્ની જવાબ આપે, તમે જ કોને? મારે માટે વૈધવ્ય સુખરૂપ હતું કે દુઃખરૂપ હતું? અને પછી શરત કરે છે કે જો હું પોલીસને એક શરતે તમારી ફરિયાદ નહીં કરું, તમારે મારા સામ્રાજ્યમાં પ્રવેશવાનું નહીં, બહાર રહેવાનું, તમને 2 ટાઈમ ખાવાની વ્યવસ્થા થઈ જશે, એ સિવાય તમારે અહીંયા પ્રવેશવાનું નહીં. હા, એમણે લખેલી વાર્તા, સરોજીની મહેતાની આ વાર્તા. પણ આવી એકાદી વાર્તા જ આપણને એ જમાનામાં મળી હતી. પણ 80 પછીનું જે સાહિત્ય છે એ સાહિત્યમાં તો આ પ્રકારની વાર્તાઓ અને નવલકથાઓ આપણી પાસે અનેક પ્રકારની આવે છે. સ્ત્રીના અનેક ચહેરાઓ જે આજ સુધી સાહિત્યએ નહોતા જોયા એ ચહેરાઓ. લગ્નેતર સંબંધની વાત હોય, માતા અને દીકરીના સંબંધની વાત હોય, મહત્વાકાંક્ષી સ્ત્રીની વાત હોય. સરસ 2 વાર્તાની વાત કરવી જોઈએ. એક વાર્તા છે પરિકથા, હરીશ નાગરેચાની વાર્તા. સ્ત્રી પણ નોકરી કરે છે, પુરુષ પણ નોકરી કરે છે, એકમાત્ર સંતાન છે, અત્યારનું જે આધુનિક માઇક્રો ફેમિલી હોય એવું, અને પત્નીની ઈચ્છા છે કે ઘર એકદમ ટીપટોપ હોવું જોઈએ. ખૂટતું હતું એકમાત્ર ડાઇનિંગ ટેબલ, અને હવે ડાઇનિંગ ટેબલ પણ આવી ગયું છે. પણ ડાઇનિંગ ટેબલ ઉપર જમવા નથી બેસવાનું, ડાઘ પડી જાય, લીટા પડી જાય,
જાળવીને રાખવાનું છે. રોજ ઓફિસથી આવે એટલે પહેલું ડાઇનિંગ ટેબલ જુએ, સરસ છે કપડું મારે અને પછી નીચે બેસીને જમવાનું. અને એક દિવસ પત્ની ઓફિસથી આવે છે અને જુએ છે તો ડાઇનિંગ ટેબલ ઉપર એક ઘસરકો પડ્યો છે. દીકરાએ લેસન કરતા કરતા પેલો કઈ કંપાસ વાપર્યો હશે અને એક ઘસરકો પડ્યો છે અને ઘસરકો એ ઉજળડો પત્નીના હૃદયને એટલો ચીરી નાખે છે કે દીકરાને જોરથી લાફો મારી દે છે. એ લાફો માત્ર દીકરાના ગાલ પર નથી પડતો, એના હૃદયમાં પણ પડે છે. પોતાના કરતા ડાઇનિંગ ટેબલ એટલું બધું વહાલું માને કે એક ઉજળડો ત્યાં પડ્યો તો એને માએ મને આટલો માર્યો. અને પછી પિતા એને સમજાવે છે, પત્નીને ટોકવાનો પ્રયત્ન કરે છે, પણ પત્ની અકળાઈ જાય છે. કેટલી મહેનતે ખરીદેલું, તમને કઈ કિંમત જ નથી, તમને કશી કદર જ નથી થતી. તો ભૌતિક સંપત્તિમાં એટલી બધી લીન છે સ્ત્રી કે એને પોતાના બાળકની સંવેદના, એનું દર્દ, એની પીડા એને દેખાતા જ નથી. પિતા પેલા બાળકને પોતાની પાસે લે છે અને પછી વાર્તા શરૂ કરે. ચાલ તને એક પરીની વાર્તા કરું. પરી કેવી હોય, આવી તેવી. અને પેલો દીકરો એવું કહે છે કે હું તો પરીમાં માનતો જ નથી, કારણ કે એની જે પરીની કલ્પના હતી એ પરીની કલ્પના તો માએ તોડી નાખી છે. એક મહત્વાકાંક્ષી સ્ત્રીનું ચિત્ર પહેલી વખત આપણી પાસે આ રીતે આવ્યું. નવનીત જાનીની વાર્તા રિયાલિટી શો, એમાં પણ પેલી નાનકડી દીકરી કે બહુ સારું ગાઈ નાચી શકે છે એવું નથી, પણ માના મનમાં છે કે નહીં, રિયાલિટી શો ની અંદર જે રીતે બીજા બધા બાળકો નાચે છે ને પછી એની સામે અનેક કોન્ટ્રાક્ટ મળે છે ને એક ભવ્ય સ્વર્ગીય દ્વાર ખુલી જાય છે, આપણી દીકરીએ પણ એ જ કરવાનું છે. તો મહત્વાકાંક્ષી સ્ત્રી પોતાના સંતાનને ભોગે પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે શું કરી શકે? ભલે નકારાત્મક હોય પણ સ્ત્રીની ચેતનાનો એક અંશ આ વાર્તાની અંદર પણ આપણને મળે છે. એની સામે કેટલી બધી વાર્તાઓ હજી મૂકી શકાય, પણ મને ઘડિયાળ દેખાઈ રહી છે કે મારી પાસે હવે ઓછો સમય છે, એટલે હજી 20 મિનિટ છે. મારે 3 નવલકથાની વાત તો કરવી જ જોઈએ તમારી સામે. અને એ 3 નવલકથા, એક ધીરુબેન પટેલની નવલકથા શિમળાના ફૂલ, બીજી નવલકથા ઈલા અરબ મહેતાની ધ ન્યૂ લાઈફ, અને ત્રીજી નવલકથા વર્ષા અડાલજાની ક્રોસરોડ. 3 થોડા થોડા સમયના અંતરે લખાયેલી નવલકથા છે. શિમળાના ફૂલ એક એવી સ્ત્રીની નવલકથા છે કે જેને આમ જુઓ તો કોઈ જ તકલીફ નથી. રન્ના આર્થિક રીતે બહુ જ સુખી કહી શકાય એવું કુટુંબ છે. પતિ અને પત્ની બે જ છે, વિમલ અને રન્ના બે જ છે. વિમલે કદી રન્નાને જરાય ઓછું આવવા દીધું હોય એવું નથી બન્યું, અને છતાં કશું ખૂટે છે. એક ખૂટવાનું એક કારણ એ પણ છે કે નાનકડી દીકરી દીપાલી એ ડિપ્થેરિયા થવાને કારણે મૃત્યુ પામી છે અને પછી રન્નાને કશોક અભાવ ખટક્યા કરે છે. પતિની ગમે એટલી કાળજી, પતિની ગમે તેટલી લાગણી, અને છતાં કોઈ રીતે આ ઘરમાં ગોઠવાઈ શકતી નથી અને ઘર છોડવાનું નક્કી કરે છે પોતાની ઈચ્છાથી. વિમલ એને જવાનું કહેતો નથી, રન્ના પોતાની ઈચ્છાથી જાય છે. આગળ ડોલ્સ હાઉસમાં કે બીજી બધી વાર્તાઓમાં તો સ્ત્રીઓને ઘરમાંથી કાઢવામાં આવી હશે, અહીંયા રન્ના સ્વેચ્છાએ ઘર છોડવાનું નક્કી કરે છે. ક્યાં જવું એને ખબર નથી. બેનપણીને ત્યાં જાય છે, ઉમાને ત્યાં. ત્યાં થોડોક સમય રહ્યા પછી એને એવું લાગે છે કે પોતે અહીંયા રહેવાથી ઉમા અને એની દીકરી પાયલ, એનું નાનકડું સરસ મજાનું જે મા દીકરીનું બોન્ડિંગ છે એમાં ક્યાંક પોતે તિરાડ પાડી રહી છે, એટલે ત્યાંથી પણ નીકળે છે. જો એક સ્ત્રીની શોધ શરૂ થાય છે પોતાની જાતને ઓળખવાની. પતિના ઘરમાં એ ઓળખ એને નથી મળતી, બહેનપણીને ત્યાં રહે છે તો ત્યાં પણ પોતે અનવોન્ટેડ હોય, અણવાંછી આવી ગઈ હોય એવું એને લાગ્યા કરે છે. એ જાય છે પંઢરપુર, અનેક માગણીઓ જ્યાં આગળ પૂરી થાય છે એવા દેવતાના સ્થાનકમાં. ત્યાં આગળ પણ થોડા દિવસો રહે છે. કોઈક એને રોટલી બનાવવા વાળી ગણીને પોતાને ત્યાં લઈ જાય છે તો રોટલી બનાવવાનો અનુભવ પણ લઈ આવે છે. બહુ નજીકથી જીવનને જુએ છે. કોઈ ઘર છોડીને આવેલું છે, કોઈ એકલું છે, કોઈનો પતિ ઘર છોડીને જતો રહ્યો છે અને એ પેરાલિસિસ થયેલી એવી સ્ત્રી માનતા માટે આવી છે કે કદાચ પતિ પાછો આવી જાય. દીકરીએ તો પોતાના બાપને જોયો નથી, કદાચ દીકરીને બાપનો ચહેરો જોવા મળી જાય. એવા લોકોના સંપર્કમાં આવે છે કે એવા પતિ પત્નીના સંપર્કમાં આવે છે કે જે લોકો નાની નાની વાતમાં ખુશી શોધી શકે છે. એક બંગડી ખરીદે એનો પણ આનંદ છે, બાળક તાળી પાડે એનો પણ આનંદ છે.
તો આવા અનેક લોકોના સંપર્કમાં મુકાય છે. ઘરની સલામતીની બહાર નીકળેલી આ સ્ત્રી જે અસલામત દુનિયા છે એમાંથી કશુંક ને કશુંક પામવાનો પ્રયત્ન કરે છે અને પછી પાછી ઘેર આવવાનું નક્કી કરે છે. એને એવું લાગે છે કે ના, વિમલ અથવા તો પતિ પોતાનું ઘર ત્યાં જ કદાચ પોતે રહી શકશે. બહાર પણ આ નાની નાની શોધ કરવા છતાં શાંતિનો અનુભવ તો થતો જ નથી. અને પોતાની ઘેર પહોંચે છે, પતિ બારણું ખોલે છે, પણ એક જ બારણું ખોલે છે, આખું બારણું ખોલતો નથી. એને અંદર આવવા માટે પણ એ કહેતો નથી અને સમજી જાય છે કે ઘરમાં હવે પોતાના સ્થાને કોઈક બીજી સ્ત્રી આવી છે. એ પતિની આંખમાંથી અનુભવે છે કે એક જ મહિનામાં પતિ પોતાના વિના રહી શક્યો નથી અને પોતાને સ્થાને કોઈ સ્ત્રીને લાવ્યો. તો એ પોતાનું ગૌરવ જાળવી લે છે, લડતી નથી. એવું કહે છે કે હું તો બીજે ક્યાંક રહેવા જવાની છું, આ તો આવી તો તને થયું કે તને મળતી જાઉં. પતિને હશકારો થાય છે, એના માટે ગેસ્ટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરે છે. અને બીજે દિવસે પતિ એને મળવા આવતું હોય છે પેલી બીજી સ્ત્રી પલ્લવીની સાથે અને અકસ્માત થાય છે. અને હવે આખી પરિસ્થિતિ પાછી રન્નાના હાથમાં આવી જાય છે. પેલી બીજી સ્ત્રીને વાગ્યું છે એની પણ વ્યવસ્થા કરવાની છે, પતિની વ્યવસ્થા કરવાની છે, ઓફિસ સંભાળવાની છે, ઇન્સ્યોરન્સની વ્યવસ્થા કરવાની છે, ગાડી રિપેરિંગની વ્યવસ્થા કરવાની છે. એ બધું જ સંભાળવા છતાં પોતાની ઘેર પાછા આવ્યા પછી પણ રન્નાને એવું લાગે છે કે જે સંબંધ તૂટી ગયો છે ને એ ફરી જોડી શકાતો નથી. કેવો છે આ સંબંધ? તો શિમળાના ફૂલ જેવો. ફૂલ ખરી જાય પછી થોડીક વાર લાલ ચટક લાગ્યા કરે, પણ એ પોતાના ઝાડથી તો વિખૂટું પડી ગયું છે. પોતે પણ હવે આ પતિ સાથેના સંબંધમાં, કુટુંબ સાથેના સંબંધમાં વિખૂટી પડી ગયેલી છે, ફરી ક્યારેય અહીંયા જોડાઈ શકવાની નથી. એ વાતની એને બરોબર પ્રતીતિ થાય છે. ધીરુભાઈને સરસ રીતે એક સ્ત્રીને ઘરની બહાર કાઢી, બેનપણીને ત્યાં પંઢરપુરમાં એક બસની અંદર 8 કલાકની મુસાફરી કરાવી, ફરી ઘેર મોકલી, ત્યાંથી ગેસ્ટ હાઉસમાં મોકલી, ત્યાંથી હોસ્પિટલમાં અને ફરી પાછી ઘેર લાવવાની એક યાત્રા કરાવી. અને એ યાત્રા એની પોતાની ઓળખની યાત્રા, જુદા જુદા લોકોના પરસેપ્શનમાં પોતાની જાતને મૂકીને પોતાને ઓળખવાની યાત્રા ધીરુબેન આ શિમળાના ફૂલમાં કરાવે છે. બહુ નોખી રીતે લખાયેલી આ નવલકથા છે. એની સામે ઈલા અરબ મહેતાની નવલકથા ધ ન્યૂ લાઈફ, ખબર નથી મને કેટલાએ તમારામાંથી એ વાંચી હશે. ન વાંચી હોય તો હું તમને વાંચવાની ભલામણ કરીશ. કમસે કમ આ 3 નવલકથા. હું 32 પુત્રીની વેદના કે 7 પગલા આકાશમાંની વાત નહીં કરું, કારણ કે આપણે બધાએ વાંચી છે, એના વિશે આપણને બધી જ ખબર છે અને બહુ ચર્ચા પણ થઈ ગઈ છે. હું એટલા 3 જુદી નવલકથાની વાત કરું છું. પણ ધ ન્યૂ લાઈફ મળે તો વાંચવા માટે હું તમને ભલામણ કરીશ અથવા વિનંતી કરીશ. એની નાયિકા છે લોપા. કોલેજમાં ભણતી 18-20 વર્ષની છોકરી. એણે પણ સપના જોયા હોય સરસ મજાના ઘોડા ઉપર બેસીને આવતા વરના, અને એને માટે ફોઈ માગું લઈને આવે છે લંડનમાં કામ કરતા સમીરનું. એના મમ્મી પપ્પા ત્યાં જ છે. આફ્રિકામાંથી, યુગાન્ડામાંથી ઈદી અમીને જ્યારે કાઢ્યા ત્યારે છોડીને લંડનમાં જઈને વસ્યા. પોતાનો સ્ટોર છે, સરસ મજાનું ઘર છે, 3 બેડરૂમનું ઘર છે, એક જ દીકરો છે સમીર, બાકી કોઈ નથી. અને લોપા ખુશ થઈ જાય છે. સમીર સાથે લગ્ન થાય છે, 4 દિવસ હરે ફરે છે. સમીર જતો રહે છે, ઓછું બોલે છે, કારણ કે એનું ઇંગ્લિશ અને લોપાનું દેશી ઇંગ્લિશ એ બે મેચ નથી થતા. લોપા માની લે છે કે પછી ત્યાં ગયા પછી બધું થશે. પણ ત્યાં જાય છે ને એને ખબર પડે છે કે સમીર તો ઘરમાં રહેતો જ નથી. એના તો ત્યાં એક અંગ્રેજ ગર્લફ્રેન્ડ સાથેના સંબંધો છે, એની સાથે લિવ ઇનમાં રહે છે. સાસુ સસરાને એવું હતું કે લોપા આવ્યા પછી સમીર બદલાશે. સમીર બદલાતો નથી. લોપા એને જુદી જુદી સ્ત્રી સાથે જુએ છે, થોડોક વખત તો સંઘર્ષ કરે છે સાસુ સસરા સાથે રહીને, પણ પછી એને એવું લાગે છે કે ક્યાં સુધી કોઈના ભરોસે રહેવાનું. પોતાની એક ઓળખ હોવી જોઈએ, પોતાની એક જિંદગી હોવી જોઈએ. લોપાના પિતા શિક્ષક હતા, એને ખૂબ વંચાવેલું, એ વાંચેલું. એને લાગે છે કે ના, એને હવે અમલમાં મૂકવાનો સમય આવ્યો છે. પોતાની ઓળખ, કોઈની વહુ તરીકે નહીં, કોઈની પત્ની તરીકેની નહીં, કોઈની આશ્રિત એવી ભત્રીજી તરીકેની નહીં. એટલે જુદા જુદા કેટલાય કામ કરે છે. એમાંનું એક કામ એને મળે છે ફ્યુનરલ સર્વિસનું. મૃત્યુ પામેલી વ્યક્તિને તરત અંતિમ સંસ્કાર કરવાનો સમય ન હોય તો એને સાચવવા માટેની, એના મૃતદેહને સાચવવા માટેની જે સર્વિસ હોય એમાં લોપા જોડાઈ છે.
જીવનમાંથી અચાનક જ સીધું મરણ સાથેનો એનો સંપર્ક આવે છે. અને એ દરમિયાન જે બીજા લોકોના સંપર્કમાં આવે છે, કેટલાક અંગ્રેજો છે, કેટલાક એવા ગુજરાતીઓ છે કે જે લોકો યુગાન્ડામાં ભરપૂર સંપત્તિ મૂકીને આવ્યા છે. એક નોખું જ જગત છે. આપણે જેને ડાયસ્પોરા તરીકે ઓળખાવીએ છીએ, ડાયસ્પોરા જગત ન્યૂ લાઈફની અંદર ઈલા આરબ મહેતા લઈ આવ્યા છે. આ એક એવી યુવતીની સંઘર્ષની કથા છે કે જે અનેક સપનાઓ લઈને આવી હતી અને હજી પણ એ પોતાની જાતને ત્યાં આગળ સ્થાપવા માટે અને ત્યાં જ ટકવા માટેની મથામણ કરી રહી છે. ન્યૂ લાઈફ. ઇંગ્લેન્ડ ગઈ એ તો એને માટે નવી જિંદગી હતી જ, પણ નવેસરથી જીવવાનું અને એક નવી ઓળખ ઊભી કરવાની એ અર્થમાં પણ એ ન્યૂ લાઈફની કથા છે. આ પ્રકારની નાયિકા આની પહેલા આપણા સાહિત્યમાં આપણે નથી જોઈ. કે ભલે તમને સરસ્વતી ચંદ્રની અંદર કુમુદમાં કેવા મળે કે પતિની સાથે સેટ ન થઈ શકાતું હોય યા તે, તો પછી કુમુદ ત્યાં ને ત્યાં જ પોતાની જાતને અટકાવી દે છે. લોપાએ નથી કરતી, પોતાની ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે અને અંતે કરીને રહે છે. બહુ જ જુદી રીતે લખાયેલી આ નવલકથા. એની ભાષાને માટે થઈને એટલા બધા ભાષાના જુદા જુદા સ્તર એમણે વાપર્યા છે, એ માટે પણ આ નવલકથા જોવી જોઈએ. અને વર્ષા અડાલજાની સૌથી મહત્વાકાંક્ષી કૃતિ, કદાચ ગુજરાતી નવલકથાની 10 નવલકથા મહાનવલ આપણે પસંદ કરવી હોય તો એમાં ક્રોસરોડને તમારે મૂકવી પડે એવી નવલકથા. સમયના વિશાળ ફલક પર લખાયેલી આ કથા 1920ની આસપાસના સમયગાળાથી શરૂ થતી અને 20મી સદી પૂરી થાય, 21મી સદી શરૂ થાય ત્યાં સુધીનો ફલક આખો લીધો છે. નાયિકા કુમુદ ગામમાં પિતાના મૃત્યુ પછી માની સાથે 3-4 ભાઈ બહેનની સાથે રહેતી કુમુદ, ગામડાના જ શ્રીમંત શેઠના દીકરા સાથે એના લગ્ન થઈ ગયા છે, પણ પોતે ગરીબ ઘરની છે ને સાસરું શ્રીમંત છે, એટલે સાસરી પક્ષના લોકોએ કુમુદની માને, કુમુદને માથે જે સિતમ વરસાવ્યા છે, આખું જ વર્ષા અડાલજા એ સમયનું 20મી સદીના બીજા ત્રીજા દાયકાનું સંકુચિત કાઠિયાવાડ ને ત્યાંની સ્ત્રીઓની સ્થિતિ અદ્ભુત રીતે મૂકી આપે છે. પણ એમને માત્ર કઈ એક સંકુચિત સમાજ નથી આપવું, એમને આપવું છે સ્ત્રીની ચેતનાનું બદલાતું રૂપ. જે કુમુદ પતિથી ડરે છે, સાસુ સસરાથી ડરે છે, વિધવા કાકી સાસુથી ડરે છે, એ કુમુદ માની સાથે, બાજુવાળા સમુબા કાકીની સાથે, બહેનપણી વાસંતીની સાથે અનેક પ્રકારના સપનાઓ પણ જોયા છે એણે. ભાઈ વિષ્ણુ માટે થઈને સપના જોયા છે અને ઘર છોડીને ભાગી ગયેલો વિષ્ણુ કલકત્તાની અંદર મહર્ષિ અરવિંદની હિંસક ચળવળમાં જોડાય, ઘાયલ થાય, ગાંધીજીના અંતેવાસીઓના સંપર્કમાં આવે અને આખરે વિષ્ણુ ગાંધીજીની ચળવળ સાથે જોડાય અને એક નવું જગત ગામમાં લઈને પાછો આવે. બેન નાની ઉંમરમાં વિધવા થઈ તો શું થઈ ગયું? શું કરવા એને સફેદ કપડાં પહેરવાના? શું કરવા એને ઘરમાં ભરાઈને રહેવાનું? શું કરવા સાસરીવાળા સભ્યો દર મહિને કુમુદને જોવા માટે આવે? શું કરવા જોવા માટે આવે છે? એના લુગડા આવ્યા છે કે નહીં, એટલે કે કુમુદના પીરિયડ્સ આવ્યા છે કે નહીં એ જોવા માટે આવે. અમારી વિધવા વહુ ભલે તમારે ઘેર રહેતી હોય તો કોઈ પુરુષના સંપર્કમાં નથી આવી ને એની ખાતરી કરવા કુમુદના સ્ત્રીત્વનું દર મહિને અપમાન થાય અને એને મૂંગે મોઢે સહન કરવાનું. અને વિષ્ણુ હવે બેનને આ વાતાવરણમાં રાખવા તૈયાર નથી. માને સમજાવીને કુમુદને એ લઈ જાય છે ગાંધી આશ્રમમાં. પરાશરના સંપર્કમાં આવે અને કુમુદ પુનર્લગ્ન કરે. ગામની કદી બહાર ન નીકળેલી છોકરી ગાંધી આશ્રમમાં જઈને પુનર્લગ્ન કરવા માટે તૈયાર થાય, લગ્ન કરે, મુંબઈમાં સંસાર શરૂ થાય અને એની પ્રેરણાથી સ્વતંત્રતા પછી ગામડાના પોતાના ઘરની અંદર બહેનો માટેનો એક આશ્રમ, બહેનો માટેની સંસ્થા શરૂ થાય. અને કોણ શરૂ કરે? તો ગામના દરબારની કુંવારી રહી ગયેલી દીકરીઓ. આ એવી દીકરીઓ છે, સરસ સપનાઓ જોયા છે સંસારના, પતિના, લગ્નના, પણ આપવા માટે પૈસા નથી, દાયજો નથી અને કુંવારી રહી ગયેલી દીકરીઓ. એમના સહવાસથી એક બાજુ ગામડામાં આશ્રમ શરૂ થાય છે અને બીજી બાજુ કુમુદ મુંબઈમાં નવું જીવન શરૂ કરે. ત્યાં બહેનો માટેની સંસ્થા શરૂ થાય, ત્યાં એનો આશ્રમ શરૂ થાય. બદલાતું આખું સામાજિક જીવન, આ સ્ત્રી એની સાથે બદલાતી જાય
અને તમને ગુજરાત અને મહારાષ્ટ્ર અને બદલાતા ભારતીય આર્થિક સામાજિક રાજકીય જીવનની જુદી જુદી છબીઓ કુમુદને નિમિત્તે મળ્યા કરે છે. પણ સમય બદલાયો, 70-80 નો દાયકો આવ્યો, મૂલ્ય રાસ શરૂ થયો, ગાંધી મૂલ્યો ભૂંસાવા માંડ્યા, કુમુદનો પોતાનો દીકરો જ ખોટી રીતે કમાણી કરવાનું શરૂ કરે છે. એની પોતાની પુત્રવધુ એને દીકરાની ઝંખના છે, દીકરી જન્મે છે તો એ પુત્રવધુ સહન નથી કરી શકતી અને કુમુદે અનેક વર્ષોની મહેનત પછી ઊભી કરેલી સ્ત્રી સંસ્થા જે માત્ર નિરાધાર સ્ત્રીઓ, ગરીબ સ્ત્રીઓને આશ્રય આપવાનું કામ કરતી હતી, એ જગ્યાને વહેંચીને અથવા તો એ જગ્યાએ 5 સ્ટાર સંસ્થા ઊભી કરવાની વાત ચાલે, કુમુદને એમાં પાછળ પાડવાની વાત આવે અને ત્યારે ફરી એક કુમુદ ઊભી થાય જે ગામમાં પોતાના સસરાની સામે ઊભી થઈ હતી, જે ગાંધી આશ્રમની અંદર કુમારી બહેન ઊભી રહી હતી, એ કુમુદ 80મે વર્ષે પાછી ઊભી થાય અને પેલી સંસ્થાના જે ઇન્ચાર્જ છે એની સામે કોર્ટમાં કેસ કરે, જીતે, સંસ્થાને ફરી ગરીબ બહેનોના હાથમાં આપે અને પાછી પોતાને ગામડે પાછી વળે પેલી બહેનોની સેવા કરવા માટે થઈને. તો આખી કુમુદની એક યાત્રા જેમ શિમળાના ફૂલમાં રન્નાની યાત્રા હતી એમ, પણ રન્નાની યાત્રા માત્ર વ્યક્તિ પૂરતી સીમિત હતી. કુમુદની યાત્રાની સાથે આખો એક સમાજ જોડાય છે, એક સંકુચિત સમાજ, એક ઉદાર મનનો સમાજ, એક નવી રીતે વિચારતો સમાજ, એક હિંસક ક્રાંતિમાં માનતો સમાજ, એક અહિંસામાં માનતો સમાજ, નવા નવા સ્વતંત્ર થયેલા દેશને આગળ ધપાવવા મથતો સમાજ અને બધા મૂલ્યોને ખોઈ દઈને પાછો ભ્રષ્ટ આચારમાં ડૂબી જતો સમાજ અને આ બધાની પડછે ઊભી રહેતી પેલી એક સ્ત્રી અદ્ભુત રીતે વર્ષા અડાલજા આ યાત્રાને આપણી પાસે મૂકી આપે છે. આમ તો હજી કેટલી બધી વાર્તાઓની આપણે વાત કરવાની છે, હજી બીજી 2-3 નવલકથાઓની વાત પણ મારે કરવી જોઈએ, પણ મને એવું લાગે છે કે મારે 15 મિનિટ પ્રશ્નોત્તરી માટે આપવી જોઈએ. છે આપણે ત્યાં પ્રશ્નોત્તરીની વાત? નહીં તો પછી હું વાર્તાઓની વાત આગળ ચલાવીશ. એટલે નારીવાદી અભિગમનું એટલું સામર્થ્ય છે કે અભિગમની શરૂઆતની જે કૃતિઓ છે પૂર્વેની, એને અભિગમથી તપાસવા માટે આપણને પ્રેરે અથવા તો એને અભિગમથી તપાસી શકાય. ખાસ કરીને 1980 પૂર્વેની જે નવલકથાઓ કે જે નારી ચેતના કે નારી સ્ત્રીનું નિરૂપણ છે, એને આ અભિગમથી તપાસી શકાય. એટલે તમે નારીવાદની વાત કરો છો? જી 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 મેડમ. હા, એટલે નારીવાદી અભિગમથી તમારે 80 પહેલાની નવલકથા તપાસવી હોય તો ઘણી વખત શું થાય છે કે આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે ને એ ક્યાં તો મોટા પડતા હોય છે અને પેલી કૃતિ છે એ કૃતિ એમાં બંધ બેસતી નથી હોતી, અથવા કૃતિમાં કદાચ તમને એ પ્રકારની વાત ન પણ મળે અને એટલે જ આપણે નારીવાદની વાત કરવાને બદલે નારી ચેતનાની વાત કરીએ છીએ. નારીવાદનો અભિગમ છે ને એમાં એક પ્રકારની તમને શું કહેવાય, એક જુસ્સો વધારે જોવા મળશે અને ભારતીય પરંપરાની અથવા ભારતીય સાહિત્યની આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ને તો જે શુદ્ધ નારીવાદી અભિગમથી લખાયેલી આપણી જે 2-3 કૃતિઓ છે જે 80 પછી જ લખાઈ છે, 7 પગલા આકાશમાં અથવા 32 પુત્રીની વેદના. તમે 32 પુત્રીની વેદનાની એ વાત નહીં કરો, પણ જે 7 પગલા આકાશમાં નવલકથા છે એને જુઓ, અત્યારે તમે જુઓ તો તમને એવું લાગશે કે એક આક્રોશ સાથે લખાયેલી નવલકથા, પણ એમાંનું ઘણું બધું વાયવી વધારે રહી ગયું છે. અને 80 પહેલાનું આપણું જે સાહિત્ય છે, સાહિત્યમાં ઘણી બધી રચનાઓ એવી છે કે જેના સર્જકને નારીવાદ અથવા તો નારીવાદી અભિગમ સાથે કોઈ નિસ્બત નહોતી અને છતાં એમણે નારીના પક્ષે ઉભા રહીને પોતાની જે વાત કરવાની હતી એ કરી હતી. કારણ કે નારીવાદના પાયામાં છે તો નારી ચેતનાની જ વાત, એક સ્ત્રીને, સ્ત્રીના વ્યક્તિત્વને અલગ રીતે ઓળખવાની વાત, એને પુરુષના માપદંડથી નહીં પણ સ્ત્રીના માપદંડથી તપાસવાની વાત તમને મેઘાણીની મોટાભાગની રચનાઓમાં એ મળશે, તમને જયંતી દલાલમાં એ મળશે, તમને દર્શકમાં પણ કેટલીક હદે મળશે. પણ દર્શકના સાહિત્યમાં પેલો જે થોડો ભાવનાવાદ છે, મને બહુ જ ગમે છે, દર્શક નથી ગમતી, પણ એનો જે ભાવનાવાદ છે એને કારણે હું એને નારીવાદી અભિગમથી તપાસવાનું પસંદ નહીં કરું, હું એને નારી ચેતનાથી ચોક્કસ એ કૃતિઓ પાસે જવાનું પસંદ કરું.
આપણે 3 નવલકથાની વાત કરી લીધી. હવે પાછું થોડુંક હું તમને વાર્તા પાસે લઈ જાઉં. એટલા માટે થઈને કે કથા સાહિત્યમાં ખાસ કરીને વાર્તાઓમાં આપણને નારી ચેતનાના જે જુદા જુદા શેડ્સ મળ્યા ને એ હજી નવલકથાઓ સુધી નથી પહોંચ્યા. દાખલા તરીકે અહીંયા અત્યારે જે બહેનો પણ સાંભળી રહ્યા છે અથવા હું આપણે બધા જ વ્યવસાય સાથે અથવા નોકરી કરતી સ્ત્રીઓ છીએ. નોકરી કરતી સ્ત્રીની નોખી સમસ્યા છે. પુરુષ કરતા એની સમસ્યા થોડી નોખી છે. એક તો એને માટે બેવડી ત્રેવડી જવાબદારી છે. એણે ઘર પણ સંભાળવાનું છે, બાળકોને પણ સંભાળવાના છે અને કામ પણ કરવાનું છે. અને એ સિવાય એણે એક જે સમસ્યાનો સામનો કરવાનો છે ને એ ભાઈઓને ભાગે નથી આવતો. અને એ સમસ્યા છે પુરુષો દ્વારા થતી એની સાથે થતી હિંસક વ્યવહારની. હિંસક એટલે હું શારીરિક અર્થમાં નથી કહેતી, માનસિક પણ ખરા, આંખોથી પણ બળાત્કાર થઈ શકે એ પણ ખરા. અને એવી બે એક વાર્તાઓ, આમ તો 4-5 વાર્તાઓ મળે છે, પણ એવી બે એક વાર્તાઓની આપણે નોંધ લેવી જોઈએ કે જે બે વાર્તામાં આ પ્રકારની ઘટનાઓનું સોલ્યુશન તો નહીં કહેવાય, પણ આ પ્રકારની ઘટનામાં હવે સ્ત્રી કઈ રીતે વર્તે છે એની વાત આપણે કરી છે. એક ઈલા અરબ મહેતાની વાર્તા છે. શમિક તું સાંભળે છે ને? યોગીની અને શમિક પતિ પત્ની બંને, એણે યોગીની જ્યાં આગળ કામ કરી રહી છે એ ઓફિસનું વાતાવરણ અત્યાર સુધી સરસ હતું, પણ હવે જે નવા સાહેબ આવ્યા છે એ નવા સાહેબને હંમેશા દ્વિઅર્થી સંવાદો બોલવાની બહુ ટેવ છે. યોગીની નામ છે એટલે મિત્રો સાથે વાત કરતા વચ્ચેનો ગી એ ઉથલાવી દે છે, એટલે સ્ત્રી અંગની સાથે પેલું નામ જોડીને એની મશ્કરી કરે છે. અટક મુનશી છે એટલે આપણને તો મુનશી પાટલી બહુ ગમે એવું કહીને પછી ઠઠ્ઠા મશ્કરી કરે. અને ઓફિસનો પુરુષ સ્ટાફ જે અત્યાર સુધી આ બહેનોની આમન્યા જાળવતો હતો એ પણ આ બધાની સાથે જોડાઈ જાય છે. યોગીની અકળાઈ છે, ઘણીવાર એ શમિકને કહે પણ છે કે આના કરતા નોકરી છોડી દેવી સારી, આમ તેમ એ બધું જ. અને એક દિવસ યોગીની ઓફિસમાં આવે છે અને જુએ છે કે એને વારંવાર જે સાહેબની પાસે કામ માટે જવાનું થાય છે ત્યાં આગળ સુથાર કામ કરી રહ્યો છે. શેને માટે? તો કે કેબિન બની રહી છે. અને સાહેબ એવું કહે છે કે એવી કેબિન બનાવજો કે જ્યાં બહારનું કોઈ કશું જ ન જોઈ શકે. અને યોગિનીની દ્વિધા શરૂ થાય છે કે અત્યાર સુધી જાહેરમાં બધાની વચ્ચે હું જતી હતી ત્યારે પણ પેલા સાહેબ તક મળે એટલે આંગળી પકડવાનું, ગમે ત્યાં નજર નાખવાનું છોડતા નહોતા. અને હવે કેબિન બનશે તો પોતાનું શું થશે? નોકરી છોડી દેવાની ઈચ્છા થાય છે, ભાગી જવાની ઈચ્છા થાય છે, આત્મહત્યા કરવાની ઈચ્છા થાય છે, પણ પછી એ વિચારે છે કે નહીં. અને એટલે રવિવારને દિવસે એના પતિને કહે છે કે આજે તું ફ્રી છે ને, બજારમાં જવું છે. શું કરવા જવું છે? પતિ પૂછે તો કે ખરીદી કરવા. શેની ખરીદી કરવાની છે? મજબૂત ચપ્પલ લેવા છે. સંકેત આપી દીધો કે હવે પોતાની લડાઈ પોતે લડવાની છે. પતિને કહેવાનો કોઈ અર્થ નથી, સ્ટાફના બીજા બધા કલીગ્સ છે એને કહેવાનો પણ કોઈ અર્થ નથી. પેલી બંધ કેબિનની અંદર શું થશે એની કલ્પના કરીને પહેલેથી એને માટે તૈયાર થઈ જવાનું છે. એટલે કે છે કે મજબૂત ચપ્પલ લેવા છે. એટલે આપણને ખબર પડે કે હવે પછીનું શું હશે. તો નોકરી કરતી વ્યવસાયી સ્ત્રી એને જે સમસ્યાનો સામનો કરવાનો છે એનો ઉકેલ એ પોતાનો કેવી રીતે કાઢે છે, એની ચેતના એને સંકોરે છે ને પછી એ કહે છે કે આનો રસ્તો તો આ જ હોઈ શકે. એવી જ પન્ના ત્રિવેદીની વાર્તા છે ચપટી. સાહેબ નોકરી એટલે સ્કૂલમાં કામ કરતી શિક્ષિકાને વારે વારે હેરાન કર્યા કરે છે, તમને આ નથી આવડતું, તમને તે નથી આવડતું. એનો આશય તો એને એક જ છે કે એ સ્ત્રીને પોતાની રીતે ભોગવવી, કોઈ પણ રીતે પોતાના દબાણમાં લાવવી. અને પેલી સ્ત્રી છેલ્લે ચપટી વગાડીને પોતાને જે કરવું છે એ કરે છે. સરસ રીતે વાર્તા લખાઈ. તો ત્યાં આગળ પણ આ જ કથાનક છે. સ્કૂલમાં શિક્ષિકા છે, આચાર્ય વારંવાર એને એવું કહ્યા કરે છે કે તમારું કાયમી થવું મારા હાથમાં છે, હું સહી કરીશ તો જ તમે આ થઈ શકશો. અને આખરે કાયમી થવાની સહી થઈ જાય અને પછી આચાર્ય એવું કહે છે કે કાલે બપોરે હું તમારે ઘેર આવીશ. એકલી રહેતી સ્ત્રી, પતિ બહાર નોકરી કરે છે, માત્ર શનિ રવિ જ આવે છે અને વચ્ચેના દિવસમાં આચાર્ય આવવાના છે. ફફડે છે પારેવડાની જેમ. એને ખબર છે કે પેલું ગીત કાલે આવશે અને પોતાને શું કરશે. અને બીજે દિવસે બપોરે આચાર્ય સરસ મજાના તૈયાર થઈને આવે છે. બારણું ખુલ્લું જ છે અને શું જુએ છે? પાડોશની 3-4 સ્ત્રીઓ બેઠી છે અને બધે જ ભેગી થઈને ઘઉં વીણી રહી છે. અને પેલી શિક્ષિકા કહે છે કે આવો સાહેબ, આવો સાહેબ, આ બધા જ અમારા પાડોશી છે ને આજે રજા હતી એટલે બધાએ
ઘઉં વીણવાનું કામ કાઢ્યું છે, આ અમારા સાહેબ એમ કે બહુ જ કાળજી લે આપણી. પોતાની રીતે રસ્તો કાઢતી સ્ત્રી. પેલો પુરુષ આવીને પોતે એકલી હોત તો પોતાની સાથે શું કરી શકે એની કલ્પનામાંથી એણે પોતાની રીતે રસ્તો કાઢ્યો છે. આ બહુ નોખી રીતે લખાતી આ પ્રકારની વાર્તાઓ છે. સ્ત્રીએ ઘરની બહાર પગ મૂક્યો, એની સાથે એણે અસલામતીનો સામનો કરવાનો આવ્યો, અસલામતી વધી એની, એણે આ પ્રકારના પ્રશ્નોનો સામનો કરવાનો આવ્યો, તો એને એના રસ્તા શોધતા પણ આવડ્યું છે કે કઈ રીતે રસ્તા કાઢવાના છે એમાંથી. લગ્નેતર સંબંધોની વાર્તા પણ આ ગાળામાં આપણને ઘણી બધી મળી છે. સૌથી વધારે આ પ્રકારની વાર્તાઓ આપણને હિમાંશુબેન પાસેથી મળી છે. બિંદુબેન પાસેથી પણ એક અભિનંદન નામની વાર્તા મળી છે. પણ આ બધી વાર્તાઓની અંદર પણ જે ગરિમાથી એ સંબંધોનું આલેખન થયું છે ને, એ આપણે જરાક નોખી રીતે જોવું જોઈએ. એક વાર્તાનું નામ અત્યારે હું ભૂલી ગઈ છું. પતિ ઘેર આવીને એવું કહે છે કે તું તો મને ગમે જ છે, પણ હવે બીજી સ્ત્રી સાથે મારો પ્રેમ બંધાયો છે અને મારે એની સાથે જીવવાનું શરૂ કરવું છે. પત્ની ખચકાઈ છે, શું કરવું શું નહીં એનો વિચાર કરે છે અને પછી એ નક્કી કરે છે કે એ બીજી સ્ત્રીને પોતે મળવું છે અને બીજી સ્ત્રીને ફોન કરીને હોટલમાં મળવા માટે બોલાવે છે. બીજી સ્ત્રીને એવું છે કે મારી સાથે લડશે, કકડશે, ઝઘડશે, કશું જ નહીં, બહુ શાંતિથી એની સાથે વાત કરે, કહે છે કે તું એના પ્રેમમાં પડી છે તો તને આ તો ખબર હશે ને, એના સ્વભાવની આ લાક્ષણિકતા, સવારે ઉઠે ત્યારે આ ન થાય ત્યાં સુધી આમ નહીં કરે, આમ નહીં થાય, તેમ નહીં થાય. અને બહુ જ પ્રેમથી પોતાના પતિની બધી જ મર્યાદાઓ એ પેલી સ્ત્રીને કહીને બહાર નીકળી જાય છે. જો પતિ બીજી સ્ત્રી સાથે જોડાયો તો એ રડતી નથી, કકળતી નથી, કકળાટ નથી કરતી, પણ પોતે જે સહન કર્યું એ બધું બીજી સ્ત્રીને વારસામાં આપીને પોતે ત્યાં આગળથી ખસી જવાનું પસંદ કરે છે. અથવા એવી વાર્તા પણ આપણને આ ગાળામાં મળી છે કે જ્યાં આગળ પત્ની પતિને એવું કહે છે કઈ વાંધો નહીં, તમારે એની સાથે રહેવું છે તો રહેવાનું શરૂ કરો, પણ એને કહેજો કે 3 બાળકના બાપને પરણે છે તો 3 બાળકની મા થવાની પણ એને તૈયારી રાખવી પડશે. આરામથી પોતાના બાળકોને અને પતિને પેલી બીજી સ્ત્રીને સોંપીને ખસી જવાનું એ પસંદ કરે છે. તો આ નોખા પ્રકારની સ્ત્રીઓ લગ્નેતર સંબંધની વાર્તાની અંદર પણ આપણને મળી છે. એની સામે એવી પણ વાર્તાઓ મળી છે કે આપણે કન્યા વિદાયની વાત બહુ જ કરી, પણ એ કન્યા વિદાય થઈને લગ્ન પછી પિયર પાછી આવે ત્યારે એ શું અનુભવે છે. પાછી આવેલી દીકરી જે ઘર છોડીને ગઈ હતી એને કેટલું બધું હોય કે અહીંયા આગળ મારા રમકડા હતા, અહીંયા મારી ખુરશી ટેબલ રહેતા હતા, અહીંયા આગળ હું આમ બેસતી હતી, પપ્પાને મારા હાથની ચાવીના સવાર નહોતી પડતી, મમ્મીને હું માલિશ કરી આપું તો જ એમને બધું ગમતું હતું. પણ એ પાછી આવે છે લગ્નના 2 વર્ષ પછી એ ઘરને જોવાની ઝંખના સાથે અને એને ખબર પડે છે કે એમાંનું કશું જ નથી રહ્યું. પોતાની જગ્યાએ તો કેટલું બધું ગોઠવાઈ ગયું છે. પોતાનો રૂમ પણ ભત્રીજીને મળી ગયો છે. પપ્પાને હવે પોતાની બનાવેલી મીઠી ખાંડવાળી ચા નથી ગમતી, ઓછી ખાંડવાળી ચા પીવે છે. મમ્મીને માલિશ કરવાનું કામ ભાભીએ સંભાળી લીધું છે અને એ રસોડામાં જાય છે તો ભાભી એવું કહે છે કે તમે તો મહેમાન છો ને, તમે બહાર જઈને બેસો. તો અત્યાર સુધીનું પોતાનું ઘર હવે એ ઘરમાં મહેમાન થઈ ગઈ અને એને એવું થાય છે કે ભલે ઘરમાં બધું બદલાયું પણ બહાર તો મારી વાવેલી મોગરાની વેલ ત્યાંની ત્યાં જ હશે ને, અને ત્યાં જઈને જુએ છે તો એ મોગરાની વેલ પણ નથી રહી. તો ઘર મનમાં આંખબંધ રહ્યું છે, બહારે નથી રહ્યું. તો 15 દિવસ રહેવાની ઈચ્છા સાથે આવેલી નાયિકા બીજે જ દિવસે પાછી પોતાને ઘેર જવાની વાત કરે છે. બહુ જ વિશિષ્ટ રીતે લખાયેલી વાર્તા. કોઈ પણ પરિણિત સ્ત્રીનો જે અનુભવ હશે એ અનુભવને પહેલી વાર આ રીતે હિમાંશુબેને આપણી પાસે વાર્તાની અંદર મૂકી આપ્યો છે. હિન્દુ મુસ્લિમ હુલ્લડોની વાર્તા કેટલી બધી આપણી પાસે આવી. ખાસ કરીને આ પ્રકારની ચેતનાનું આલેખન તો 2002 પછી જ આપણા સાહિત્યની અંદર થયું છે. વર્ષા અડાલજાની વાર્તા હોઈ શકે, હિમાંશુબેન પાસેથી તો કેટલી બધી એ પ્રકારની કથાનક ધરાવતી વાર્તાઓ આપણને મળી છે, જ્યાં આગળ પુરુષો ભલે એકબીજાને મારવા માટે તૈયાર હોય પણ પેલી સ્ત્રી એ બીજા ધર્મની સ્ત્રી સાથે પણ સ્ત્રીપણું, એક સખીપણું અનુભવે છે. અને એ જે ઐક્ય છે એ ઐક્ય વર્ષા અડાલજાની પણ એક ફળિયામાં રહેલા 2 ઘર એ વાર્તાની અંદર આપણને મળે છે. એક વાર્તાની વાત મને કરવી છે, ભલે એ પુરુષ લેખકની વાર્તા હોય, મને બહુ જ ગમતી વાર્તા છે. કાનજી પટેલની એક વાર્તા છે, આજનો ભૂલ્યો ફરી ગણો.
એવો વર્ગ છે કે જ્યાં આગળ પુરુષ અને સ્ત્રી ઈચ્છે ત્યારે છૂટાછેડા લે, એટલે છૂટાછેડા લીધા વિના જ બીજી સ્ત્રી સાથે રહેવાનું શરૂ કરી શકે એવો નાયક, પત્ની, 4-5 બાળકો થયા છે, મોટી દીકરી 12-13 વર્ષની થઈ ગઈ છે અને નાયક બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો છે અને એને પત્નીને કહું કે હું તો પેલી બીજીની સાથે રહેવા જવાનો. પત્ની એને જવા પણ દીધો છે, પણ પેલી બીજી સ્ત્રી એવું કહે છે કે અમુક રૂપિયા તું આપ, તારી પત્નીને છૂટાછેડા આપ તો તારી સાથે હું પરણું. પૈસા લાવવા ક્યાંથી? એટલે પુરુષ પોતાની પત્ની પાસે પાછો આવે છે અને એવું કહે છે કે આપણી મોટી દીકરી છે ને એને હું બીજે પરણાવી દઉં છું. કેમ? તો કે એના પૈસા આવશે, એમાંથી તને છૂટાછેડા આપીશ ને પેલીની સાથે હું પરણીશ. અને અત્યાર સુધી ચૂપ રહેલી સ્ત્રી, પતિ બીજાની પાસે ગયો તો વાંધો નથી એને, એ કામ નહોતો કરતો એનો પણ વાંધો નથી, પણ દીકરીને પરણાવીને પોતાનો સંસાર માંડવાની વાત કરતો પુરુષ આ સ્ત્રીને મંજૂર નથી. ધક્કો મારીને પતિને પાડી દે છે ને ગળું દાબીને એના શરીર પર ચડી બેસે છે ને ગળું દાબે છે, હવે તો તને મારી જ નાખું. અને પેલો માફી માંગે છે કે ફરી નહીં બોલવું, આ બીજી સ્ત્રી પાસે નહીં જવું, દીકરીને વેચવાની વાત નહીં કરું, ત્યારે એને છોડે છે. તો જેને અભણ ગણી, અશિક્ષિત ગણી, જેની આપણે હંમેશા ઉપેક્ષા કરીએ એવી વંચિત વર્ગની એક સ્ત્રી કઈ રીતે પોતાના અધિકારની વાત કરી શકે? કાનજી પટેલે બહુ સરસ રીતે એ વાર્તાને મૂકી આપી છે. આમ તો નારી ચેતનાના કેટલા બધા શેડ્સ આપણે મૂકવા જોઈએ અને આટલા જ હોય એવું નહીં, આ સિવાયના જુદા જુદા રંગ આપણને મળતા જવાના છે. આ જે પણ કૃતિઓની વાત કરી અથવા જે કૃતિઓની વાત બાકી રહી ગઈ, બધી સાહિત્યની દ્રષ્ટિએ ઉત્તમ જ છે એવું નથી, પણ મને જ્યાં જ્યાં એવું લાગ્યું કે કંઈક નોખી રીતે અહીંયા સ્ત્રી છબી ઉપસી છે એની મેં વાત કરી. આ વાત કરવાની મને તક મળી એ માટે કેસીજી, નિસર્ગભાઈ, જયમીનીબેન, તમારા બધાનો બહુ જ આભાર. મજા પડી મીનાળીબેન. આખો એક આલેખ અને એમાં જે નારી ચેતનાના જે રંગો છે, જુદી જુદી અવસ્થામાં અલગ અલગ સમયે અલગ અલગ લેખકો દ્વારા, ઇવન પુરુષ લેખકો દ્વારા પણ જે આખી વાત થઈ છે, તો એક સમગ્ર આલેખ મૂકી આપવા બદલ ખૂબ ખૂબ આભાર કેસરીજી વતી અને સર્વ અભિભાવકો વતી. અને અપ ટુ જયમિની પ્લીઝ. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ મેડમ વન્સ અગેન કે તમે આપનો સમય કાઢ્યો અને અમારા ત્યાં એફડીપીમાં આવ્યા. ખૂબ મજા આવી મેડમ આપની વાર્તા, કે જે પણ તમે જે નોલેજ આપ્યું એ સાંભળીને ખૂબ મજા આવી મેમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.